એક બાજુ ચંદન હું ઉતારવાની बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, प्राणनाथ प्यारे की जय, बाईजुराज महारानी की जय, तीनों धाम की जय, श्यामदास जी महाराज की जय, लालदास जी महाराज की जय, जगत गुरु आचार्य श्री महाराज की जय, सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन, लाख तले लाले डिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वालो मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन, मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिनदम, आजा रे आजा रे ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे मेरे हृदय में बस जा, आजा रे मेरे
सखी जीवन हमारा श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे ईन तखत लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે ગાદીને શોભાયમાન કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય 108 શ્રી સૂર્યનારાયણ દાસજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામની ગાદીના જે 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ તેમની આ પ્રેમ પવિત્ર ધરતી તાપીનો કિનારો અને આ હસતી રમતી નદીના કિનારાના તટ ઉપર આ પવિત્ર ભૂમિ ઉપર આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ કે આજે વિતકનો 5મો દિવસ। તો 5મા દિવસની અંદર સૌ સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વહાલા સુંદર સાથજી, આજના આ 5મા દિવસની અંદર વિતક ચર્ચા આયોજનમાં આપણે કાલે શું શ્રવણ કર્યું તો કે રાસલીલા। રાસલીલામાં કાલે આપણે ધણીજી સાથે કેટલો આનંદ માણ્યો, યાદ કરીએ તોય પાછું રમવા જવાનું મન થઈ જાય ને કે જ્યારે ધનીજીએ આપણને વેણ વગાડી તો આપણે રહી જ ન શકતા ને, કેવી હાલતમાં બધા ગયા હતા। પણ ધણીજીનો આનંદ જ આમાં લેવાનો છે। રાસલીલા રમવા માટે ધણીજીએ આપણને એક વેણ વગાડી તો આપણે જેવા દોડતા ગયા ને એવી જ રીતે આ વિતક છે એ આપણને ખબર પડે ને, એટલે મને એટલી ખબર પડે કે આપણે 365 દિવસની અંદર ક્યારેય ટાઈમ ન કાઢીને પણ વિતક તો અવશ્ય સાંભળવું જ જોઈએ, કેમ કે એમાં મારા ધણીજીની કસની લખી છે। એ કસનીને જો આપણે નિહાળશું, એને યાદ કરીશું ને તો આપણને ખબર પડે કે આ મારા ધણીજી મારા માટે કેવા વચનો કહીને ગયા છે। આ 1 મહિનો એ આપણા માટે ખાસ છે કે ધણીજી આપણી પાછળ આટલી મહેનત કરતા હોય તો આપણે એના શબ્દોને આપણા દિલની અંદર સ્પર્શ ન થાય? એક જળ હોય ને એને થાય, આટલી વાર ટોકીને કહે ને તો આપણે તો મનુષ્ય છીએ। કેટલી વખત આપણે વિતક શ્રવણ કર્યું હશે, પણ એ શબ્દ જ આપણને આમાંથી લેવાના છે। તો જ્યારે વાંસળી વાગી હતી તો એક સખ્યું 1 સેકન્ડ પણ રહી ન શકતી વાલાજી વગર। અમુક તો આપણે કાલ બધું જ વર્ણન સાંભળી ગયા કે જેવી હાલતમાં હતી ને એવી જ હાલતમાં નીકળી જાય છે। કોઈ શણગાર સજવારીએ તો એને ખુદને ભાન નથી રહેતી કે હું કેવા શણગાર સજું છું,
એ પણ એવી ને એવી સ્થિતિમાં નીકળી જાય છે. અને સ્વાતસ્યા તો જડેલી હાલતમાં નીકળી જાય. બોલો, આપણે એમ કહી કે મારથી નીકળાતું નથી પણ હું તમને ફોનમાં સાંભળું છું. ઘણા એમ કે મને રોજ ફોન આવે ઘરે, સખી તમે બહુ સરસ બોલો છો પણ મારથી અવાતું નથી. પણ હું એ સખીને અત્યારે કહું છું, લાઈવ કહું છું કે સખી તું કોશિશ કરી અને મને નહીં પણ ધણીને મળવા આવજે. આજ આપણી વિતક છે. વિતક માંથી ઈ જ શીખવાનું છે કે હું આજે બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠી છું તો એની ચાલ ઉપર હું કેટલી ચાલુ છું. આ જાગણી લીલાને જ મોટી કહી દીધી, તો હવે જાગ્યા પછી સવાર નહીં કરવાનું આપણે? આપણે કાલે ધણીજી સાથે ખૂબ જ રાસલીલા કરી પણ છતાંય હજી આપણે તો મનની અંદર શું હતું કે મારે તો હજી દુઃખરૂપી સંસાર જોવો છે. એટલે આપણે ધણીજીને પાછા મૂલ મિલાવામાં લઈ ગયા. એટલે આપણે ધણીજીને એમ જ કીધું કે ધણીજી તમે કહેતા હતા કે પાણી ને પથ્થર ને આગ ને તમે પૂજશો, એવું તો કાંઈ બન્યું નહીં. તો ધણીજી કે ચાલો હવે તો તમને બીજું શું હું તમને પાછા બતાવું. એટલે આપણે બતાવવા માટે આ ધરતી ઉપર આવ્યા. તો વધારે ન કહેતા આપણે આગળના પ્રસંગમાં જઈએ કે એક બેર મતુ મહેતા સંગ આયે હેત કચ્છ દેશ में तहा देहुरे साथ बहुत देखे बीच विदेश में. કે એક દિવસ મતુ મહેતા એવું વિચારે છે, તેઓ સોદાગરીનો ધંધો કરતા હતા ને ઘોડા અને હાથીનો. તો એવું વિચારે છે કે હવે દેવચંદ્રજી પણ મોટા થતા જાય છે એટલે હવે આને હું થોડોક સંસારમાં પોરવું. એટલે પોતે જાતા હોય છે ને કચ્છ ભુજ, એટલે દેવચંદ્રજીને સાથે લઈ જાય છે કે આ મારી સાથે આવશે ને તો થોડોક એને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ રહે એમ. પણ જેની દ્રષ્ટિ જ બિઝનેસમાં ન હોય એને ગમે એમ કરો તો ઈ જાય ખરા. એટલે મતુ મહેતા એના પુત્ર દેવચંદ્રજીને પોતાની સાથે લઈ જાય છે કે बात तब की मन में रहे मैं जाऊं कच्छ में तहा जाए के खोज करूं पामू परमेश्वर सीन से. કે જ્યારે પેલી વખત મતુ મહેતા સાથે દેવચંદ્રજી જાય છે ને ત્યારે ઈ કેટલા અનેક મંદિરોની અંદર ફરે છે. એટલે એને ખબર છે કે કચ્છની ભૂમિ અને ઈ ભૂમિ એવી છે કે ત્યાં મને મારા આત્માનો આહાર મળશે. એટલા માટે એ મનમાં તો નિશ્ચય કરી જ લે છે કે મારે ગમે એમ કરી અને આ ઘરથી તો મારે વિરક્ત થવું જ પડશે એમ. घर में खटपट रहे मन में रहे वैराग दुनी से बेर रहे उन्हें देखे लगे आग. કે ઘરના માણસો એને કોઈ પણ કહે ને તો એને ગમતું નથી. એને કોઈ આપણને કોઈ જે વાત ગમતી ન હોય પછી આપણને સારા માટે કહેતા હોય ને તોય આપણને એ વાત ગમે નહીં. કે દે સિખા મન બહુત કર 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 થકે સબ કોઈ એ ફિરાએ જાય ક્યો ફિરે કહે સમજાય સોય. કે ગમે એટલું તમે એને સમજાવો ને પણ એને એમ જ થાય કે આ મારા માટે મને નથી કહેતા. એટલે દેવચંદ્રજીને તો અતિશય મનની અંદર તો એક વખત એવી ઈચ્છા થઈ જ જાય છે કે મારે હવે આ સંસાર મને અગીન લાગે છે કે મારે મારા પરમાત્માની ખોજ તો કરીને જ રહેવી છે. શ્રી દેવચંદ્રજી કે મન में जाऊं कहूं विदेश तहा जाए के खोज करो कोई आए दे मुझे उपदेश. જો અહીંયા શું કીધું કે દેવચંદ્રજી કે મન में जाऊं कहूं विदेश. વિદેશ એટલે શ્યામા મહારાણીને તો આ વિદેશ જ છે ને અત્યારે. શ્યામા મહારાણી પરમધામના હતા. એને શું કીધું કે હું જાઉં વિદેશ. તો આ વિદેશમાં આવીને ખોજ કરવાની રહી ને એને ઉપર તો સાથે જ હતા ધણીજી એને, પણ અહીંયા વિદેશની અંદર આવીને ખોજ કરવાનું કામ કરવાનું છે શ્યામા મહારાણીને. એટલે કે છે કે પૂછત ફિરે સબ ઠોર કોઈ મુझे बताओ राह યા સમય રાજા ઉમરકોટ કા તાકો વજીર જાય તા. કે અહીંયા ઉમરકોટના જે રાજા હતા ને એમના છોકરાનું લગ્ન કરવાનું હતું. તો પેલા તો એવો રિવાજ હશે કે લગ્ન કરવા જાય ને ત્યારે વરરાજો સાથે ન જાય. એમનું ખાંડું એટલે કે તલવાર હોય ને નાની તલવાર એને લઈને જાય. કેમ કે પેલા ચોર અને ડાકુ લૂંટારાઓનો ભય રહેતો હતો એટલે વરરાજાને જોખમમાં ન નાખે અને એના બદલાની શું લઈને જાય? નાની તલવાર. એટલે કે ખાંડુ વિવાહ કચ્છ ભુજ જતું હતું. એટલે દેવચંદ્રજીને ખબર પડે છે કે આ ઉમરકોટ દેશના જે રાજા છે એની જાન જાય છે કચ્છ ભુજમાં. કે ખાંડા વિવાહ કો જાત થા કચ્છ में
200 અસવાર એક બહલ ઉતાવલે પહોંચને, કે ખાંડા વિવાહ માટે જાતા હતા 200 અસવાર, એટલે કે 200 માણસો જાન લઈ અને જવાના હતા. શ્રી દેવચંદ્રજીને સુની ગયે પૂછને તીન સે, 3 વજીરને બાતે કરી હમ કચ્છ જાએંગે. દેવચંદ્રજી વજીરને પૂછવા જાય છે, હે વજીર, તમે કે કચ્છ જવાના છો? વજીર કે હા. તો કે મને લઈ જાશો? તો કે ના. તારી સાથે કઈ કે અસવારી છે? ઈ કે કઈ કચ્છ ભુજ અહીંયા થોડું છે? ઈ કે 4 દિવસ થાય જાતા. પણ દેવચંદ્રજી પપ્પા ખુદ ઘોડાનો બિઝનેસ કરતા હતા ને, પણ ઘરમાંથી ઘોડો લેવાય નહીં. એટલે વજીર એને ના પાડી દે છે કે ભાઈ જો તારી પાસે કઈ સવારી ન હોય ને તો અમે તને ન લઈ જઈ શકી. પણ ના શું કામ પાડી હશે? કે ઘોડાનો થોડો મતલબ હતો, આવડા છોકરાને ગમે એને ભેગો ન બેસાડી દેવાય. પણ આખા ઉમરકોટ ગામને ખબર હતી કે આ દેવચંદ્રજી છે ને એ વિરક્ત થઈ ગયા છે, અને જો આ વજીર એને લઈને જાય તો પછી મતુ મહેતાને કઈ ન કે ને, એટલે વજીર એને ના પાડે છે કે તું અમારી સાથે આવી શકીશ નહીં. तब पूछा उन्होंने क्या असवारी तुम्हारे पास, हम संग क्यों पहुंचे प्यादे असवार के. तब कहिया श्री देवचंद्र जी हम चले आवेंगे, तब उनने बरजे जिन आए संग हमारे. દેવચંદ્રજી મનમાં વિચાર કરી લીધો કે હું આને પૂછવા જ ન ગયો હોત તો ઈ કે એમ થઈ કે અહીંથી તો નીકળવાના હતા, હું એના જોઈન્ટ થઈ જાવ તો મારે જવાનું તો મારે પગે જ છે ને, મારે થોડું એને ઘોડામાં કે હાથીમાં કે ગમે એ સવારી હોય એનું ઉપર બેસવાનું છે. ઈ કે મનમાંથી તેને વિચાર આવે કે અરે રે આ મેં ખોટું કરી નાખ્યું. ઈ કે મનમાં તેને થાય ને કે હું આને પૂછવા ગયો તો હવે આ ગમે ત્યારે મારા પપ્પાને કહેતો હોય વિચાર તો આવે ને, પિતાશ્રીને કહેશે તો કે મને એક દિવસ દેવચંદ્રજી પૂછવા આવ્યા હતા કે તમે મને કચ્છ ભુજ લઈ જાઓ. तब श्री देवचंद्र जी बिचारिया मैं कहा पूछो इन्हें, पीछे चला जाऊंगा अपने पाव से. કીધું ને કે હું આને શું કામ પૂછવા ગયો, હું એની પાછળ પાછળ નીકળશે એટલે એની પાછળ ચાલ્યો જાય. ઘરો જાય કે સાજ કો રાહ કી લેને લગે, થારી કટોરા લોહંડા ઓર લોટા ઝલકે. હવે જાવું છે તો કઈક તૈયારી કરવી તો પડશે ને, એમને નીકળી જવા હે? આપણે ફરવા જવું હોય કેટલી તૈયારી કરી. 5 દિવસ પણ ના જવું હોય ને તો આગળના 5 દિવસથી તૈયારી કરવા માંડ્યા હોય. આ થેપલા લઈ જાય ને, ગાંઠિયા લઈ જાય ને, પૂરી લઈ જાય ને, આ કપડા ને, આ પર્સ ને, આ ચપ્પલ ને, એવી કેટલી તૈયારી કરી. આને એવું તો કઈ નથી, પણ તોય એને શું કે છે કે ઘરો જાય કે સાજકો રાહ લેને લગે. એક શું લીધી? થાળી. તો થાળી છે ને એ જ્ઞાનનું પ્રતીક છે. પછી કે છે કે કટોરા, તો કટોરું એ ગરીબીનું પ્રતીક છે. પછી કહે છે કે લોહંડા એટલે કડાઈ, એ આવશ્યકતા. કડાઈ ની અંદર આપણે જે બનાવવું એ બને ને, દાળ બને, શાક બને, કઢી બને, જે બનાવવું એ બને, આવશ્યકતા પ્રમાણે જે બનાવવું. એટલે કડાઈ છે ને એને આવશ્યકતાનું પ્રમાણ આપ્યું છે. અને લોટા લિયા જલ પીને કે લીએ. પછી છે એક નિમચા કમર કો ઓર કપડે પહેનને કે, બકુચા બાંધ તૈયાર ભયે ખર્ચી બાંધી 3 સે. નિમચો એટલે કટાર, નાની તલવાર આવે ને કમર ઉપર ખોસવાની એ, અને કપડા એ મર્યાદાનું પ્રતીક છે. કે કપડા કેવા પહેરવા ને ઈ પણ આપણને આમાંથી શીખ લીધા જેવી છે કે કપડા પહેરવા એ એક મર્યાદાનું પ્રતીક કીધું છે. પછી છે બકુચા. બકુચા એટલે પોટલી. પેલો તો હશે નહીં, પોટલી બસ બતાવી છે આમાં કે બકુચા બાંધવાની, એટલે બકુચા બાંધી તૈયાર થઈ અને ખર્ચી બાંધી 3 સે. ખર્ચી એટલે પૈસા. પૈસા છે ને એ સંસ્કારનું પ્રતીક છે. છોકરાને બેઠા બેઠા બાપા એમને આપી દે ને બેઠી પેઢી, તો એ છોકરાને એની કદર ન થાય. પણ એ જાતે મહેનત કરીને કમાયા હોય ને એને, તો એને ખબર પડે કે આ પૈસા શું છે. એટલે એને સંસ્કારનું પ્રતીક કહેવામાં આવ્યું છે પૈસાને. તો હવે આ દેવચંદ્રજીની પોટલી તો બંધાઈ ગઈ. હવે રાહે જ રહેવાનું હતું કે આ લોકો ક્યારે નીકળે અને હું જાઉં એમ. તો આપણને આ પોટલી શું શીખવાડે? દેવચંદ્રજીએ જે પોટલી બાંધી એમ આપણે પણ આપણા કર્મની પોટલી બાંધવાની છે. આપણા કર્મની પોટલી એવી આપણે બાંધવાની ને કે આપણે જઈને ત્યારે આપણને કાંઈ આડું ન આવે. આ પોટલી બાંધવાનું એ શીખવાડે છે.
દેવચંદ્ર જે આટલી વસ્તુમાં સંતુષ્ટ થઈ ગયા ને, આપણે થઈ છીએ. આપણે મનુષ્ય એક જ એવી યોની છીએ કે એને ગમે એટલું ભગવાન આપે ને તો આપણે ધરાતા જ નથી. બાકી બધી યોની કોઈ દિવસ કાંઈ ફિકર નથી કરતી સવારે ઉઠશું ત્યારે ખાવાનું મળશે કે નહીં મળે. આપણને મળે છે છતાંય આપણે આજનું વિચાર્યું હોય ને તો આવતી પેઢીનું નહીં ને એની પેઢીનું વિચારી રાખી કે મારા છોકરાના ઘરે છોકરા આવે ને એ દુઃખી ન થવા જોઈએ, હું ભેગું કરી લઉં. પણ આ પોટલી બાંધવાની છે, આ પોટલી બાંધશું ને તો જ સરળતાથી ઉપર જઈ શકશું આપણે. આ પોટલી આપણને એ જ સમજાવે છે કે તમે જેવા કર્મ કર્યા હશે ને એ જ આ પોટલીની અંદર ભેગા આવશે, બાકી કાંઈ નહીં આવે. એટલે તો ગીતમાં કીધું છે, હો 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 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હો 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 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કે કર્મ તમે જેવા કરશો ને એવા જ ભેગા આવશે, એમાં કોઈ બંધ છોડ નહીં થાય. તમે કદાચ તમારા કોઈના સારા કરવા માટે તમે ખરાબ કરેલું હશે ને તો એ સારા વાળો તો તરી જશે, પણ તમે બંધનમાં બંધાઈ જહો. એક રે ગાયના બે બે વાછરડા કે લખિયા એના જુદા જુદા લેખ, કે લખિયા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે બન્યો છે શિવજીનો પૂઠિયો, કે બીજો ઘાચીડાને દ્વાર, કે બીજો ઘાચીડાને દ્વાર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ પોટલી ઈ શીખવાડે છે આપણને. એક જ ગાયના બે વાછરડા હોય પણ એને કર્મ પ્રમાણે સ્થાન મળે. એક જ માના બે દીકરા હોય એને કર્મ પ્રમાણે સ્થાન મળે. તો આપણે હવે તો જાગી નથી ગયા, અહીંયા બેઠા હોય ને જાગેલા હોય ને ઈ જ આવ્યા હોય. બાકી ઘણા એને અત્યારે જો સુવાનો સમય છે ને ઘણા સુતા હશે, એમ ઘણા વિચારતા હશે કે આ હવે તો આવે જ છે યુટ્યુબમાં, આમ ઊંચા કરો એટલે બધા વિતક કરે જ છે, હાલો ને ઉઠીને સાંભળી લેવું. થાય કે ન થાય? આમાંથી જે નહીં આવતો હોય એવું વિચારતા હશે. રોજ જે આવતા હોય તો આવે જ છે, પણ જે નવા નવા આવે ને એમ વિચારતા હશે કે હવે આ બધાનું વિતક તો રોજ યુટ્યુબમાં ફેસબુકમાં ખોલો એટલે આવે જ છે. પણ આપણા કર્મનું બંધન જે છે એનું ઋણ ચૂકવવા માટે જ અહીંયા આવવાનું છે. ટાઈમ નથી છતાં પણ મને એક ઉદાહરણ દેવાનું મન થઈ જાય છે કે એક સંત હોય ને એ ગામમાં ફરતા ફરતા નીકળે છે. એટલે એક વાણિયાનો છોકરો હોય, એ અત્યંત ગરીબ, એમ એને મમ્મી કે પપ્પા કોઈ નથી હોતા, એક છોકરો જ હોય છે. એટલે સંત ત્યાંથી નીકળે ને એટલે મંદિરની અંદર બેઠો બેઠો એટલો વિરહ કરતો હોય, પણ સંતની દ્રષ્ટિ તો તેજ જ હોય, એને અંદર વિરહ દેખાઈ ગયું એટલે એનું ભવિષ્ય જોવે છે. ઈ કે ઓહો હો ઈ કે આને તો કે આખી જિંદગી દુઃખ જ લખ્યું છે એમ. પછી ઈ સંત છોકરાને કહે છે, ઈ કે હું તને એક કામ કહું, ઈ કે તો કે શું? ઈ કે હું તારું ભાગ્ય બદલી શકું, ઈ કે પણ કેટલા? ખાલી ઈ કે 5 વર્ષ માટે. ઈ કે એમ બોલ તારી કે મંજૂર છે? ઈ કે પણ 5 વર્ષ પછી તને ઈ કે એટલા અસહ્ય દુઃખ પડશે, એટલા અસહ્ય દુઃખ પડશે ઈ કે તું અત્યારે જે ભોગવસ ને એના કરતા પણ તારે વધારે દુઃખ ભોગવવા પડશે. તો છોકરો મનમાં વિચાર કરે કે આમ તો હું ભોગવું તો છું જ, 5 વર્ષ જો મારા નસીબમાં સુખ ના મળ્યા છે તો એને તો હું લાવો તો લઈ લઉં, 5 વર્ષ નો તો લઈ લઉં. ઈ કે પછી જે થાવું હશે એ ધાર્યું ધણીનું થાય. તો એ સંતને કહી દીધું વાંધો નહીં, મને 5 વર્ષ તમે એવા આપી દો. ઈ કે એટલે સંતે કહી દીધું તથાસ્તુ. જેવો જ વાણિયાનો છોકરો ઘરે જાય ને એટલે એને વિચાર આવે કે અમારા ઘરમાં વાસણ પડ્યા છે, હવે કોઈ રસોઈ બનાવવા વાળું જ ન હોય તો એને ઘરની ઘર વખરીની તો કઈ પડી ન હોય, બધા વાસણ નવા નવા હતા ને વેચવા બેસી ગયો રોડ ઉપર. ખાલી એને વાસણ વેચ્યા ને એમાં એની એટલી આમદની થવા માંડી, એટલી આમદની થવા માંડી ને કે
સમજી લ્યો ને એને કોઈ પારાવાર જ ન રહ્યો, એટલો એને આશીર્વાદ પડ્યો ને કે એટલા રૂપિયા અને ધન દોલત જ્યાં હાથ મૂકે ને અહીંયા ગોલ્ડન પીરિયડ, દિન દુગુની રાત ચોગુના. પછી હવે આવી પરિસ્થિતિ થઈ જાય એટલે સામેથી કોઈ છોકરી દેવા આવવાનું જ હોય, એટલે લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું, છોકરાય થઈ ગયા 5 વર્ષમાં. અને એટલા એને પુણ્ય કર્યા, એને ખબર હતી કે મારે આમ તો 5 જ વર્ષ જીવવાનું છે એમ. એને નદી કિનારે હોય ને તો પ્યાવા એટલા બનાવ્યા, પક્ષીઓને ચણ માટે એટલું બનાવ્યું, ધર્માદાના જે સ્થળો હોય ને આ ભાઈનું નામ ક્યાંય ન હોય ને એવું બને જ નહીં, જ્યાં અન્ન ક્ષેત્ર ચાલતા હોય ને ત્યાં આ ભાઈનું નામ ન હોય ને એવું બને જ નહીં. અને વૃદ્ધાશ્રમ જે કોઈ XYZ જે ધાર્મિક સ્થળ હોય ને અહીંયા બધે જ એને દાન કરી દીધું. અને 5 વર્ષ પૂરા થવા આવ્યા એટલે સંત ફરતા ફરતા પાછા આવે છે અહીંયા. પછી એમ કે છે કે હવે તો તારા 5 વર્ષ પૂરા થવા આવ્યા છે, બોલ હવે ઈ કે તારે ઈ કે પાછી કે જે તારી હાલત હતી એ હાલતમાં તારે જવું પડશે. એટલે પેલા ભાઈ તો બિંદાસ હતા કે તમે જયારે મને કહીને ગયા હતા કે તારે 5 જ વર્ષ સુખ ભોગવવાનું છે, પછી તું જે હાલતમાં હશે એ હાલતમાં પાછો આવી જઈશ. તો સંત મહાત્મા તો એનું ભવિષ્ય જોવે છે. આમાં તો તમારી કે પુણ્યના એટલા પાના ભરાઈ ગયા છે, એટલા પાના ભરાઈ ગયા છે ને કે હવે તમને જિંદગી ભર દુઃખ નહીં થાય. આ પુણ્ય કમાવાની તક આપણને મળી છે, વિતક. વીતી ગયેલી તકને યાદ કરીને આપણે અત્યારે હવે આપણી તક આ તકની અંદર લેવાની છે. આ આપણા દિવસો છે અત્યારે કે લે પ્રસાદ પોઢે રહે, પિછલા દિન રહ્યા ઘડી 4, વે સાથ અવસર ભયે કે કરને લગે વિચાર. કે સવારે જમી લીધું ને પછી આરામ કરવા લાગી ગયા કે હવે આની જાનની રાહ તો એને જોવી જ પડશે કે નીકળે પછી હું જાઉં. કમર બાંધતે કછું ઢીલ હો ગઈ ઈત, એ અસવાર રીંગ ગયે જો પીછે ચલે જાય તીત. તૈયારી કરતા હતા, હવે થોડીક તો મા બાપ ને થોડીક તો અણસાર થાય ને, બધું ભેગું કરતા હોય એટલે વિચારે છે કે એમનેમ તો કઈ હું ઘરની બહાર તો નીકળી શકીશ નહીં, મમ્મી પપ્પા ઘરમાં હોય એટલે એનું મારે જોવું તો પડશે જ, માતા પિતાનું. કે અતિ ચલે ઉતાવલે મન में પહોંચે ધાય, વે અસવારીએ પ્યાદે ક્યો કર પહોંચે જાય. ઓલા ઘોડાવાળા તો 4:30 થયા એટલે જાન તો નીકળી ગઈ, પણ હવે આને ઘરમાંથી નીકળવું તો મમ્મી પપ્પાને પહેરો લાગેલો હોય, માતા પિતાનો ઈ જોવાનું ને એને. એટલે મમ્મી પપ્પાને એમ થાય માતા પિતાને કે આ નીકળી ન જાય ને, એમ ખબર જ હતી કે આને ભેગા જવાની જ તૈયારી છે, એટલે મમ્મી એના માતા પિતા એનો પહેરે રાખે છે. પણ જેવા જ 5, પોણા 6, 5:30, પોણા 6 જેવા થયા ને એટલે એને એમ હાશ થઈ ગયું કે હવે જાન તો વહી ગઈ, હવે કઈ દેવચંદ્રજી જાશે નહીં. એટલે જેવાય જ નજર ચૂક થાય ને એવા જ દેવચંદ્રજી તરત ઘરની બહાર નીકળી ગયા. એટલે કે છે કે જાનવાળા તો ઉતાવળા, હવે ઘોડાની સવારી હોય એને કોઈ દી પેદલ વાળા પગેથી ચાલતા હોય પહોંચી શકે. કે યો કરતે ચલે ગયે બીચ ઘડી આઈ રાત, યો મુલક રેતી કાયે કિનસો કરે બાત. કે થોડાક આગળ નીકળ્યા ત્યાં તો ઘોર અંધારું, રાત થઈ ગઈ, રેતીનું રણ હોય અને એમાંય પછી બીક તો લાગે જ. નાનું બાળક ગમે એમ તો નાનું જ ને, રસ્તો કેટલો ભયાનક કીધો છે કે કિનસો કરે બાત, કોઈ તમને ઈ મલકની અંદર જોવાય ન મળે. તો હવે તમે ત્યાંથી નીકળો તો તમને એકલા આપણે ખાલી આ સુમસાન સુરતમાં નીકળી તો એકલા હોય તો બીક ન લાગે રાતે? તો આ તો નાનું બાળક અને રણ પ્રદેશ. તહા ચલી રાહ ને પાયે ભયે ચોરન કા જોર, એક દોય નિભાહ ન શકે ઇન ભાત કો ઠોર. કે ચોર ડાકુ લૂંટેરા આવી જાય ને બાજુમાં તોય ખબર પડે નહીં, એવો આ ભયાનક રસ્તો હતો. એક ઠોર વાવ ઉઠાએ ખડા કરે તરફ ઓર, ફેર તહા વાવ લગે ઢેર લગે ઓર ઢેર. કે વૈશાખ મહિનાનો પવન હોય એટલે વંટોળિયા હોય, રેતીના ઢગલા આ થોડીક વાર થાય તો આ બાજુ ઢેર છે, ઢેર એટલે ઢગલો, ઢગલો આ બાજુ હોય, અને જેવો જ વંટોળ આવે ને એટલે થોડીક વાર થાય ને એટલે રેતીનો ઢગલો આ બાજુ થઈ જાય. આવી ભયાનક રાત્રિ હતી અને દેવચંદ્રજી ચાલ્યા જાય છે કે ભાઈ બાલક મન દસહત પેટ में उठा दर्द न जाने आगे पीछे ए कौन जागा सरहद. મનમાં ભય હોય અને એકલા દોડતા સ્પીડ થી થોડાક ચાલતા હોય એટલે પેટમાં સ્વાભાવિક દુખે જ. તો હવે અહીંયા દેવચંદ્રજીને પણ પેટમાં દુખવા લાગ્યું.
यो करते चले जाए एक शख्स दिया दीदार तब बड़ी दरहत भई ऐसो आयो विचार बोलिए श्री प्राणनाथ प्यारे की जय सदगुरु महाराज की जय। કે મનમાં ડર રાખતા રાખતા જાતા હતા ને એક શખ્સે દિયા દીદાર, ડાયરેક્ટ અચાનક જ આમ જોવે, કોઈ હોય જ નહીં અને ડાયરેક્ટ દેખાય તો એને મનમાં તો એમ થાય ને કે આ કોણ હશે એમ, એટલે એ તો બીવા માંડ્યા અંદરથી કે હવે મારું શું થાય, આ મન નક્કી મારી જ નાખશે. એ કે એકલા જ આવ્યા હોય એને એવી તો ખબર ન હોય, અને પાછો વેસે એવો, હાથમાં બરછી, ભાલું અને દાઢી ને. ये चोर मोको मारेगा नहीं बचने का ठोर मेरा कुछ न चल है मुझ गई दिस ओर. કે આ ચોર જ છે નક્કી, કેમ કે બિહામણું રૂપ સિપાહીનું રૂપ હતું એટલે એને એમ જ થઈ ગયું કે હવે આ મને સિપાહી વેસે આવ્યા છે ને એ મને નક્કી મારી જ નાખશે. इनमें आए गया होए गई मुलाकात देखते ही दरसत भई वह कहने लगा बात. હજી તો એ મનમાં વિચારતા હતા ને ત્યાં તો એની બાજુમાં જ આવી ગયા અને પાછા કેવા માંડ્યા, વાતો કરવા માંડ્યા એની યારે. ये भेष सिपाही का कमर कटारी तलवार मोहे दाढ़ी हाथ बरछी ऐसो भय ल्यावन हार. કે વેશ કેવો હતો તો કે સિપાહી નો હતો, કમર ઉપર કટાર એટલે તલવાર હતી, મોહે દાઢ એટલે મોટી દાઢી હતી, અને હાથ બરછી એટલે એના હાથમાં બરછી હતી. એસો ભયો લ્યાવન હાર એટલે કે આનો વેશ આવો સિપાહી નો હતો. મુખ સે આયે વચન કહે છોડો કમર તલવાર મોહ મુદ્દા દહસત સે કછુ ન આયો વિચાર. ડાયરેક્ટ દેવચંદ્રજી મહારાજને એમ કહી દે છે કે એ છોકરા, તારી કમર ઉપર જે તલવાર છે ને મને આપી દઈ. એટલે ઓલા દેવચંદ્રજીને વધારે ડર લાગે કે આ મારી તલવારથી મને નહીં મારી નાખે ને. કે તરત તલવાર છોડ કે દઈ શ્રી રાજ કે હાથ કહા છોડ તું ગાંઠડી એ બાત દેખી ઇન કાજ. જો અહીંયા સમજવા જેવું છે કે તરત તલવાર છોડી અને એને કોના હાથમાં આપી દીધી? રાજી મહારાજના હાથમાં આપી દીધી. તો આપણે જે ગઠરી બાંધી હોય આપણે રખાય કે આપી દેવાય એને? પણ આપણે હું મૂકી છી. મેં મરત જૂની દુની જાત હે. આપણે હું પણ મૂકતા નથી ને એટલે જ આપણી ગઠરી જલ્દી બંધાતી નથી. એટલે આ આપણને ઈ શીખ આપે છે કે દઈ ગઠેરે શ્રી રાજ કે હાથ. રાજી મહારાજ માંગી ને, એ છોકરા તારી ગઠરી મને આપી દે. રાજી મહારાજ તો આપણી પાસે માગે છે પણ આપણે જ દેતા જીવ નથી હાલતો કે કેમ આપું મારી ગઠરી એને. એને તો કીધું કે તું એક વખત મને તારી જાતને મને સોંપી દે પછી હું તારા બધા જ કામ સંભાળી લઈશ. પણ આપણી ગઠરી આપણે સોંપી તો ને, સોંપી જ નહીં તો એ ક્યાંથી સંભાળે આપણા કામ? છોડ તું ગાંઠડી એ બાતે દઈ દેખી ઇન કાજ. કે તું ગઠરી છોડી અને મને આપી દે. તબ જાય મુझे मार्ग सो उनने कहे सुकन बिछाया पिछोड़ी सुवाए तब कापने लगा मन. કે એ છોકરા, પોતાના કમર ઉપર શ્રી રાજજીના કમર ઉપર પિછોરી હતી ને ઈ એને નીચે પાથરી અને પછી દેવચંદ્રજીને એમ કીધું કે એ છોકરા તું આ બિછાના ઉપર તું સુઈ જાય. કે એટલે હો તો દેવચંદ્રજીને ઓર બીક ન લાગે કે આ મને આમાં સુવડાવવાનું શું કામ કેતા હશે. પછી કે છે કે બરછી હાથ પકડ કે એક સાથલ પર દે પાય બોજ દિયા શરીર કા ફેરિયો પૂછે જાય. જો એને શું કર્યું, એને બરછી પોતાનો ભાલો પોતાના હાથમાં પકડી અને એના સાથર ઉપર એક પગ દીધો અને પછી શું કે છે, દર્દ ભયા કછુ હલકા સુલ પેટ કા થા જોર શ્રી દેવચંદ્રજી ઉતર દિયા કછુ ન રહ્યા ઠોર. હવે અહીંયા ઈ જોવાનું છે. એને ડાયરેક્ટ એમ કીધું, એ છોકરા પિછોરી ઉપર તું સુઈ જા. દેવચંદ્રજી એને કીધું તું મને પેટમાં દુખે છે. પણ આ કોણ હતા? ખુદ રાજજી હતા. એને બધી ખબર હોય એટલે તો કીધું પોટલી એની આપી દો તમે, દુઃખ દર્દ મટાડી દે. બીજું તો શું ન મટાડે? વિચારો, આને પેટમાં દુખતું તું તોય એને ખબર હતી તો એને એ મટાડી દીધું. તો આપડા બીજા બધા માયાના દુઃખ હોય રાજજીને આપણે પોટલી આપી દઈ નો આપડા ઉપાડી લઈએ.
કે દર્દ ભયા કछु હલકા સુલ पेट का था जोर श्री देवचंद्र जी उतर दिया कछु रहिया और ठोर फिर दूसरी जांद मूल में 5 पाव खड़े रहे बोझ दिया शरीर का इन शरीर पर दे फिर पूछा क्या खबर सुल मीटा आकार तब उठ खड़े भये श्री देवचंद्र जी ऐसा कियो विचार એ પૂછે છે એ છોકરા હવે તને પેટમાં દુખે છે તો દેવચંદ્રજી કે એક બાજુ મટી ગયો હજી એક બાજુ દુખે છે એટલે પછી પાછું બીજી બાજુ એને એના સાથળ ઉપર પગ દીધો એટલે હવે દેવચંદ્રજી સ્વસ્થ થઈ ગયા पिछोरी कमर बंधाई के बोझ बांधी अपनी पीठ पर तब जाग्या श्री देवचंद्रजी ये मारे नहीं क्यों ये कर હવે દેવચંદ્રજીને એમ થઈ ગયું કે મારી પોટલી આને ઉપાડી લીધી છે ને એટલે આ હવે મને મારશે તો નહીં કે પણ કે આ મને નક્કી મારી પાસે કામ કરાવડાવશે એવું લાગે છે કે આને નોકરની જરૂર હોય ને મને કદાચ એની ઘરે લઈ જાય કે એમ बंदी खाने रख के करेगा गुलाम मारने से तो बचाया अब क्या करावे काम के मारवाथी तो मने बचावी लीधो पण हवे मारी पासे शू काम करावे ने ई मारे हवे जोवानुं छे के मिले कोई यहाँ से चले राह में अति जोर लगे बात लौकिक पूछने कहो कौन तुम्हारो ठोर एने हवे वातो ए वळगावे छे देवचंद्रजी नहीतर एने बीक ज लाग्या राखे रस्तामां કે આ તો કઈ બોલતાય નથી ચાલતાય નથી મૂંગે મૂંગા મને લઈ જાય છે એટલે એને પૂછે છે કે એ છોકરા ઈ કે તારું નામ શું છે ઈ કે અને તું કયા ગામનો છો તો કહે છે નામ માતા को पूछत है और कुटुंब परिवार ताको ऊपर देत है चले जाए तीन लार કે તાર મમ્મીનું પપ્પાનું નામ શું છે તો કે છે મારા પપ્પાનું નામ મત્તુ મહેતા છે હું ઉમરકોટ ગામનો છું અને મારી માતાનું નામ કુંવરબાઈ છે કે દેવચंद्रजी उतर दिए रहे उमरकोट गाम मत्तु मेहता जो पिता करे सोदागरी का काम બધું કહી દીધું પછી એ કહી દીધું કે મારા પપ્પા સોદાગરીનું કામ કરે છે સોદાગરી એટલે મેં હમણાં કીધું ને કે ઘોડા અને ઊંટની જે લે વેચ કરતા હોય એ કે ફેર ખબર દેશ की पूछने लगे सुकन कौन राजा तुम देश के कैसे ताको चलन કે તમારા દેશના રાજા કેવા છે એનું પ્રજા ઉપર શાસન કેવું છે આ બધું દેવચંદ્રજીને રાજજી મહારાજ પૂછે છે કોણ વજીર તાકે રહે ક્યો કરે ચલત બહે બાર એક એસી બાતે લૌકિક એહી પૂછને વિચાર કે આવી રીતે એને વાતોમાં વરગાડે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય ને यो करते पूछत चले पथ करते जाय राह रही थोड़ी बाकी साथ को पहुंचे धाय કે આવી જ રીતે વાતો કરતા હતા ને તો એને કોણ દેખાઈ ગયું એનો જેની એ મજ્જલ હતી ને આ વજીર ને ઘોડા લઈને નીકળતા ને એને દેખાઈ ગયા એટલે કીધું ને કે उस जाग खड़े रहे पिछोड़ी छुड़ाई कमर से अपनी पीठ पर गाठड़ी सो दई श्री देवचंद्र जी को इन समय પોતાની પોટલી દેવચંદ્રજી ની પોટલી પોતાએ લઈ લીધી હતી ને શ્રીરાજજી એટલે હવે કે છે કે એ છોકરા અલે આ તારી પોટલી અને જે ઓલી પીછોરી એને પાથરી અને સુડાવેલી ઈ પોતાના કમર ઉપર બાંધી દીધી હતી ને હવે એને એમ કે છે કે આ તે જે પીછોરી બાંધી છે ને તાર કમર ઉપર મારી ઈ તું મને આપી દે એટલે દેવચંદ્રજીના કમર ઉપર જે પીછોરી બાંધેલી હતી ને ઈ પીછોરી રાજજી મહારાજ લઈ લે છે અને રાજજી મહારાજ પાસે જે દેવચંદ્રજીની પોટલી હતી ને ઈ રાજજી મહારાજ દેવચંદ્રજીને આપી દે છે પછી કહે છે દई तलवार छोड़ के देख ए तेरो साथ पीछे फिरे देख ही मेरा किनने पकड़ा था हाथ કે છોકરા જો તું જેના ભેગો આવ્યો છો ઈ સામે બેઠા ઈ જ છે ને બધા ઈ કે જેમ દેવચંદ્રજી આમ કરીને જોવા જાય ને ત્યાં તો રાજજી મહારાજ અદ્રશ્ય બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય હવે આપણી બાજુમાં જ હોય આપણને એને જોતા હોય અને આમ કરીને આમ જોઈ ત્યાં વહી જાય તો એ પછી અચરજની જ વાત ને દેવચંદ્રજીને ત્યારે કેટલો વિલાપ થયો હશે કે મારો હાથ પકડવા વાળા મારા ધણી ખુદ હતા અને હું એને ઓળખી ન શક્યો અને મનમાં તો થયું જ હશે ને उहा तो कछु न देख ही कौन कहा गयो ए तहकीक मेरा खाविंद यो विलाप याद करिए के आ नक्की मारा खाविंद ज હતા કે જેને મને આ અઘરી રાહમાંથી પસાર કરાવ્યો એ બીજું કોઈ ન હોય ઈ કોણ હોઈ શકે તો કે મેરા ખાવિંદ જ હતા એટલે તો કીધું છે ને
कि जब कोई सामने होता है तो वो बहुत बुरा होता है, जब कोई सामने होता है तो वो बहुत बुरा होता है, जब वो आंखों से ओझल होता है तो वही खुदा होता है, जब वो आंखों से ओझल होता है तो वही खुदा होता है. કે જ્યારે આપણી સામે હોય ને ત્યારે આપણે એને ઓળખી ન શકીએ, પણ જ્યારે એ વયા જાય ને, પવિત્ર આત્મા હોય, ગમે હોય, XYZ હોય, સામે હોય ને ત્યાં સુધી આપણે એને કોઈ દિવસ કદર ન થાય, પણ જે જાય ને, જે સારા કર્મ કરીને જાય ને, ત્યારે જ એની કદર થાય. फिर के ये तो विचारिया मेरे तो है सिर पर है, कहाँ जाऊं मैं डार हो ये छोड़े नहीं क्यों कर. દેવચંદ્રજી શું કહે છે કે મારા ઉપર જેનો હાથ હતો, મારા રક્ષક થઈને જે આવ્યા હતા પલભર માટે, એને હું ઓળખી ન શક્યો. અંદરથી વિલાપ થાય છે એને કે એ તો તહકીક હુઆ ધની હે મેરે હાજર, ભલે સબ એ કહા જાયેગે ખોજ લેવું મેં ઇન પર. કે નક્કી મને પાક્કું થઈ ગયું કે આજ મારા ખાવિંદ હતા, હું આને ગમે એમ કરીને ખોજી જ લઈશ. એક વખત જેને દર્શન થઈ જાય એને અંદરથી તો તૃપ્તિ થાય જ ને. એકવાર મળ્યા હોય ને જેને, ઈ બીજી વાર મેળવવાની ઈચ્છા કરે ને કરે જ. એટલે તો દેવચંદ્રજીને વિલાપે થાય છે કે મારા ધણીજી મારી આગળ આવીને વહી ગયા, મારા ખાવિંદ મને મળીને વહી ગયા, પણ હું એની પહેચાન ન કરી શક્યો. એટલે તો ગીતમાં છે, जब कोई नहीं आता, जब कोई नहीं आता मेरा श्याम आता है, मेरे दुख के मेरे दुख के मेरे दुख के दिनों में वो बड़ा काम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है. તમે એક કૃષ્ણને જ માનતા હો ને તો આમાંય કહી દીધું કે જ્યારે કોઈ પણ ન આવે ને તો તમારો કાનુડો તો હાજર જ છે. मेरी नैया चलती है पतवार नहीं चलती, किसी और की अब मुझको दरकार नहीं होती, मेरी नैया चलती है पतवार नहीं मिलती, किसी और की मुझको ये दरकार नहीं होती, मैं डरती नहीं रास्ते, मैं डरती नहीं रास्ते, सुमसाम आते हैं, मेरे दुख के दिनों में वो बड़ा काम आते हैं, जब कोई नहीं आता मेरा श्याम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है. મનની અંદર નિશ્ચય હોય ને, જાને શું કીધું, ગમે એવો કદાચ હવે મને રસ્તો કેમ ન હોય, મારી પતવારે ચાલતી નહીં હોય ને તોય પણ હું મારા ધણીજીને તો શોધીને જ રહીશ. અને મને ખબર છે કે હવે મને એક વખત મળ્યા ને એટલે મારી ઉપર કદાચ આવા એક નહીં, બે નહીં, 100 વખત કષ્ટ દુઃખ આવશે ને છતાંય પણ મારા ધણીજી તો મને મળશે જ. क्यों कर राह पाई तुम, क्यों पहुंचे असवारो संग, तब जवाब श्री देवचंद्र जी ने दिया, आए चले जैसे संग. વજીરને ખબર પડે કે આ દેવચંદ્રજી તો પહોંચી ગયા એટલે એ આશ્ચર્યમાં થઈ જાય કે અરે દેવચંદ્રજી તું અમારી સાથે કે આટલી ઝડપથી પહોંચી ગયા. એ કે મનમાં વિચાર આવે કે અમારી પાસે તો ઘોડા હતા છતાં અમે કે હજી તો કે અમે પહોંચી અને બસ એ કે હજી તો ઉતારાની જે વ્યવસ્થા કરતા હોય ને, તંબુ ને એવું તાણવું પડે રાતે, એ બધું કરતા હતા, કોઈ રસોઈ કરતા હતા, અને કે એટલી વખતમાં તમે પહોંચી ગયા. तुम्हारे पीछे चले आए कदमों पर धरे कदम, पाव अपने बल से चले मार्ग आए हम. કે હું તમારા કદમ કદમની પાછળ પાછળ હું દોડતો અને ચાલતો ચાલતો દોડતો દોડતો જ હું તમારી પાછળ આવ્યો છું. જો હવે અહીંયા શું શીખવાનું છે આપણે કે ભક્તિ કરો ને તોય છુપી કરો. અને રાજજી મળ્યા હતા, ખાવીને મળ્યા હતા એને
એને કીધું પેલા વજીરને કીધું. આપણે હોય તો આપણાથી રેવાય? આપણે તરત નો કહી દઈ કે અરે રે મને તો એક મળ્યા હતા ને મને અહીં પહોંચાડી દીધી. જોયા જેવી વાત છે ને. આપણે ગમે એ જગ્યાએ ન પહોંચી શકતા હોય, હવે આપણે ખાલી ઘરે જવું હોય ને આપણી શેરી વાળા કોઈ ગાડી લઈને નીકળે એમ કે બેસી જાવ તો આપણે કેટલો આનંદ થાય, થાય કે ન થાય? તોય આપણે ઘરે જઈને ઘરના કહીને કે આજ તો હું રિક્ષા બસ ગોતતી હતી પણ આ ભાઈ નીકળ્યા મને લેતા આવ્યા. હવે આને ખુદ ધણીજી મળ્યા છે છતાંય વજીર પૂછે છે ને તો એ વજીરને નથી કહેતા કે હું આ રીતે અહીંયા પહોંચ્યો છું એમ. બોલો. એટલે ભક્તિ કરો તો ખાસલ ખાસ છુપકે કીજીએ એવું કીધું છે ને ચોપાઈમાં કે અબ બડો રજ પાઈ કે અહીં ખોલો કમર વે પુડે ડેરા ડારી પછાડી કોઈ થા આગ જલાવને પર. જો કીધું ને અહીંયા બધી જ તૈયારી કરતા હતા. તબ ઉન કાયસ્થ સિરદાર ને રસોઈ કા કિયા આદર ચાહો તો સીધા લેવો યા આવો રસોઈ પર. કે તમે ઈચ્છો તો અમે તમને સીધો પણ આપી અને તમે કે ઈચ્છો તો તમે અમારા ભેગા ભોજન પણ લઈ શકો છો. तब श्री देवचंद्र जी ने यो करे दिया जवाब मैं अपने हाथों करत हो कहिया कायथ तिनके बाद કે હું રસોઈ મારી જાતે જ બનાવું છું એમ. तो हमारे भंडार में सीधा ले वो तुम. तब श्री देवचंद्र जी ने कहा घर से सीधा ले आए हम. વજીરે કીધું એને કે તું અમારી પાસેથી સીધો લઈ લે. તો ત્યારે દેવચંદ્રજી શું કે છે કે હું સીધો તો મારી ઘરેથી ને જ લઈને આવ્યો છું. तब कायस्थ दुख पाए हमारी नहीं ये रवेश हमारी नियामत काले हम पे हो तुम हमारे खेस. કે આપણે બંને તો એક જ જ્ઞાતિના છીએ ને. એ પણ કાયસ્થ હતા ને પેલા પણ કાયસ્થ હતા. તો કે તું અમારું સીધું ભલે તું અમારા ભેગા જમો નહીં તો કાંઈ નહીં પણ તમે સીધું અમારું લઈ લ્યો. તબ સીધા તીન કા લિયા કરી રસોઈ તબ જો સ્વરૂપ કો દર્શન પાયો થે તાકો રસોઈ આરો ગાઈ તબ. જો દેવચંદ્રજી મહારાજે રસોઈ કરી ને તો એને ભોગ કયા સ્વરૂપને ધરાવ્યો? હમણાં જે સિપાઈ વેશમાં દર્શન થયા હતા ને એ જ વેશને ઈ જ સિપાઈ વેશને ઈ ભોગ ધરાવે છે. પ્રસાદ લેકે પોઢે રહે ફિર કે ઉઠે જબ ઉઠ કે ગેલ ગલન કો હુએ તૈયાર તબ. કે પ્રસાદ લઈ અને બધા સુઈ જાય છે અને પછી સવારે જયારે નીકળવાની તૈયારી હોય ને ત્યારે વજીર પૂછે છે કે તબ ઉન કાયસ્થ ને કહ્યા अपने लोगों को दोय ऊंट पर असवार કેતે શામિલ હો ઇનમો. કે કોની પાસે ઝાઝા ઓછા સવાર છે? એટલે એકે કીધું કે ઊંટ પર સવાર કેટલા છે પૂછ્યું એટલે એને એક કાયસ્થે કીધું કે અમારી પાસે 2 ઊંટ સવારી છે. એટલે કે તો હવે તમે આને એમાં ભેગા શામિલ કરો. તબ ઉનને ઉત્તર દિયા હમ હે જને 4. તબ કહ્યા 5માં એ તું શામિલ કરો અસવાર. કે તમે 4 જણા છો તો 5માં તમે આ દેવચંદ્રજીને તમારી સાથે લઈ લ્યો. इन बात श्री देवचंद्र जी आए पूछे कच्छमो गए लांक अपने ठोर अपने लगे खोज को. હવે અહીંયા દેવચંદ્રજી મહારાજ કચ્છની ભુજની અંદર તો પહોંચી ગયા. કચ્છની અંદર આ રીતે દેવચંદ્રજી ઊંટ પર સવાર કરી અને કચ્છ પહોંચી ગયા. હવે વજીરને એમનું ખાંડું લઈ અને એના રસ્તે અને દેવચંદ્રજી મહારાજ એના રસ્તે. महामती कहे ए साथ जी ए देवचंद्र जी की बितक आगे खोज करेंगे सो बाते गुजरक. હવે અહીંયા ખોજે એકલા જ કરવાની કીધી ને એ ખોજ એકલાથી જ થાય. મેં આની પેલા હમણાં કીધું તું એક દિવસ કે એકલા જ ભક્તિ થાય, કોઈ આપણી સાથે ન આવે. મીરાબાઈ મેં દાખલા ત્યારે બહુ બધા આપેલા હતા કે અબ કહો કચ્છ દેશ કી પહોંચે આયે જીત તહા આયે ખોજ કરીશો બતાવું ગીત. કહે છે કે હવે પ્રાણનાથજી આમાં ફરમાવે છે આપણને કે દેવચંદ્રજી કચ્છ પહોંચ્યા ત્યારે એના ધર્મના પરમાત્માની જ ખોજ કરવાની હતી ને. પરમાત્મા માટે જ ખોજમાં નીકળ્યા હતા ને કે લગે ખોજ કરને બેઠે દેહુરે જાય ચર્ચા કો ઉત પૂછત વે પ્રતિમા કો ઠહેરાય. કે કચ્છના એક મંદિરમાં જાય ને ત્યાં મૂર્તિ હતી એટલે પૂજારીને પૂછ્યું ઈ કે આ મૂર્તિ સાક્ષાત દર્શન આપે ઈ કે. પૂજારી ના પાડે તો એનું મન નથી લાગતું. કહા મન માને નહીં રાહ ના આવે નજર કોઈક દિન રહે તીન में ફેર ઉઠે ખોજ ઉપર. કે 4 વર્ષ સુધી પોતે મૂર્તિ પૂજા ક્યાં કરી હતી? ઉમરકોટ ગામમાં કરી હતી ને પિંગલશ્યામની મૂર્તિ. કે હું 4 વર્ષ સુધી તો મૂર્તિની પૂજા કરીને આવ્યો એટલે એનું મન ત્યાં માનતું નથી. આ એ ખોજ સંન્યાસી બડે ડિંબ ધારી આમ પૂજે તીનકો આવે ખલક સારી. હવે પછી કોની પાસે આવ્યા? સંન્યાસી ડિંબ પાસે. તો સંન્યાસીને પૂછે છે
કે તહા જાય કે ખોજિયા કહે જાનત હે હમ સબ દેવે નામ સુમિરન નહેચે કર ગ્રહો તુમ. ઈ કે મને તમારા ધર્મ વિશે જાણવું હોય તો સંન્યાસી શું કહે છે કે તમારે જો મારા ધર્મ વિશે જાણવું હોય ને ઈ કે તો તમારે ઈ કે આમાં દીક્ષા લેવી પડે. તો દેવચંદ્રજીને તો ખોજ છે જ હવે, એટલે હવે તો ઈ જેમ જે ધર્મ વાળા હશે ઈ કેશે એમ ઈ કરશે, તો ખોજ કરશે તો એને ખબર પડશે ને કે આની અંદર શું છે. એટલે ઈ આ સંન્યાસી મત વાળા પાસે દીક્ષા લે છે. ઓર ચર્ચા કરે દત્ત કી લિયા નામ સુમિરન દિલ में कछु न आवही क्यों न होए पति जे मन. કે આ સંન્યાસી છે ને ઈ દત્તાત્રેય ની કથા કરતા હતા. દત્ત કીધું ને આમાં, એટલે દત્તાત્રેય ની કથા કરતા હતા. કોઈ દિન તહા રહે ફેર ચલે જાગા ઓર બડે ડીંભ કન ફટે ચલે ગયે તીન ઠોર. કે સંન્યાસી પાસે તેઓ રહ્યા ને તો એને કઈ એમાં મજા ન આવી, એટલે થોડાક દિવસ થયા ને એટલે કન ફટે ડીંભ કે ને, ડીંભ કન ફટે એટલે આપણે ઘણી વખત કુંભના મેળામાં ગયા હોય તો ખબર છે આમ કાન ફાટેલા સાધુ હોય, પેલા એક સડી ભરાવે પછી બીજી સડી ભરાવે, પછી આપણે પેલા જમાના આપણા બા બધા ઓલા ટોટી પહેરતા હતા ત્યારે કાન મોટા કરવા કેવી હાલત કરતા, રોજ મોટો એક એક સડી અંદર ભરાવીને કાન મોટા કરે ને એવા કાન ફટ્ટા સાધુ પાસે ગયા. એમ કે છે વે રાજગુરુ કહાવ હે બહુત ચલે તિनको કચ્છ દેશ તાય માનહી જહાં પહોંચે ઇનમો કોઈક દિન તહા રહે ખાસ ન હોય અંદર પૂછી ચર્ચા તિનકી કછું ન પડે ખબર. કે હવે આ કાનપટ્ટા વાળા જે સંન્યાસી હતા ને એ બધા તાંત્રિક વિદ્યા શીખતા હતા. તો દેવચંદ્રજીને ત્યાં પણ ગમ્યું નહીં, એટલે કહે છે કે ફેર વૈરાગી કાપડી મેં યો રહે કઈક દીન વસ્ત ન દેખી તીન મેં ધરી ઇન્દ્રી બસ મન. કે હવે અહીંયા એને કઈ મજા આવી નહીં, એટલે હજી પાછા બીજે ખોજ કરશે કે ઇન ભાત મજે હજ જદ में इन भात महे जद में मुल्ला की करी सोहबत तहा कछु न पावही कोઈક દિન રહે તિત્ત. હવે મંદિરોમાં તો ખોજ કરી પણ હવે ક્યાં ગયા? મુલ્લા મસ્જિદમાં ગયા. કે વૈરાગ્યોના સત્સંગમાંથી તો રહેવાય પણ શરીયતની બંદગી કરવા વાળા પાસેથી નહીં કે હું કાંઈક ખોજ કરું એમ. કેટલી જગ્યાએ ખોજે છે, આપણા માટે જ ખોજ કરે છે ને. આપણે એક મંદિરનો અનુભવ લઈ પછી બીજા મંદિરે જાય, બીજા મંદિરનો અનુભવ લઈને પછી ત્રીજા મંદિરે જાય, એવું આપણને કોઈ કરવાનું કહેતા આપણને ગમે? આ કોના માટે કરે છે? મારા માટે જ કરે છે ને. કઈ કશની કશિયતિયાંગ પ્રેમા સેવા में ના કિયો ભાંગ કઈ કસોટી કરી દુલ્હીના સો કારણ હમા સબ સયન સો કારણ હમા સબ સયન. સબસયન એટલે આપણે બધા. હે મારી સખીઓ, આ તમારા માટે કે હું કેટલી કસોટી કરું છું, હવે કઈક લેજો આમાંથી. फिर भोजनगर आए तीन शहर में तहा हरिदासजी रहे भई सोहबत तीन से. હવે દેવચંદ્રજી કચ્છમાંથી ક્યાં આવી ગયા? ભુજનગર ની અંદર. તો ભુજનગરમાં આવ્યા તો કોની પાસે આવ્યા? તો કે હરિદાસજી પાસે. वे थे राधा वल्लभी सेवत कारज आत्म सेवा करे बाके बिहारी की करे सखी भाव से धर्म. કે હરિદાસજી છે ને એ સખી ભાવથી બાકે બિહારી ની સેવા કરતા હતા. રહે તિનકી સોહબત में देखी सेवा अति प्रेम साचा देख तिनको सेवत है अतनेम. जब रुत आवे गर्म की तब सेवा तीन माफक ठंडक करे हर भात सो आगा समय रुत ताकत. કે દેવચંદ્રજી મહારાજ હરિદાસજી ની ઘરે જાય છે ને તો હરિદાસની જે સાચવટ પૂર્ણ ભક્તિ હોય ને એ જોઈ અને હરિદાસજીને પેલા તો ખબર જ હતી ને. જયારે દેવચંદ્રજી એમના પપ્પા સાથે પહેલી વખત ભુજમાં આવ્યા ત્યારે એ હરિદાસજી ઘરે જ રોકાણ હતા. તો ડાયરેક્ટ કેમ હરિદાસજી પાસે ન આવ્યા? આ પ્રશ્ન છે ને. હરિદાસજી પાસે જો ડાયરેક્ટ પેલા જ આવી ગયા હોત તો હરિદાસજી છે ને ઈ
મત્તુ મહેતા અને કુંવરબાઈના ગુરુ હતા. જ્યારે ઉમરકોટનો રાજા હતો ને ત્યારે આ હરિદાસજી છે ને પેલા ઉમરકોટમાં રહેતા હતા. પણ ઉમરકોટના અને આ હરિદાસજી એટલા ચતુર અને સાણા હતા એમ, એટલે એના રાજા હોય ને આ હરિદાસજી મહારાજને એમ કે છે કે તમે મારે ત્યાં પ્રધાનની નોકરી કરો એમ. પણ હરિદાસજી મહારાજને એક વિપ્ર બ્રાહ્મણે બાકે બિહારીની મૂર્તિ આપેલી ત્યારે, એટલે ઈ તો મૂર્તિ પૂજામાં એટલા વિરક્ત જ હતા કે મારે કાંઈ હવે વજીરના કામ નથી કરવા ઈ કે, એટલે ઈ મારવાડ છોડી અને ભુજનગરની અંદર વસ્યા હતા. એટલે મત્તુ મહેતા અને કુંવરબાઈ એના કુલગુરુ પહેલેથી જ આ હરિદાસજી હતા. તો હવે હરિદાસજી ભેગા તો દેવચંદ્રજી મત્તુ મહેતા ભેગા હરિદાસજી ઘરે તો આવેલા જ હતા. હવે જે ડાયરેક્ટ જ જો દેવચંદ્રજી મત્તુ મહેતા ઘરે જાય, અલા હરિદાસજી ઘરે જાય, તો હરિદાસજી તો ખબર ન કરી દે મત્તુ મહેતા. અને આ 4 વર્ષની અંદર મત્તુ મહેતા 5 થી 6 વખત આવ્યા હતા ઉમરકોટમાં, અલા ભુજનગરમાં. તો ડાયરેક્ટ આ હરિદાસજી ઘરે ગયા હોય તો હરિદાસજી તો કહી દે ને મત્તુ મહેતાને કે તમારું બાળક તો મારી પાસે જ છે. અને જ્યારે મત્તુ મહેતા કચ્છ ભુજ આવતા ને એટલે ઘરે હવે માતા હોય કેટલા તડપતા હોય. આજે 4 વર્ષથી છોકરો મળતો ન હોય તો એની તડપ કેવડી હોય, અને એક તો મોટી ઉંમરે જે સંતાન થયું હોય, તોય એને મત્તુ મહેતા દિલાસો આપતા. એને એમ જ કહેતા કે હરિદાસજી ઘરે છે ને ઘરે આવવાની ના પાડે છે. અને બન્યું એવું જ, છેલ્લે લાસ્ટમાં તો દેવચંદ્રજી ક્યાં ગયા? હરિદાસજી ઘરે જ ગયા. હવે હરિદાસજી તો ખબર, હવે હરિદાસજી તો કઈ જ દેવાના છે ને મત્તુ મહેતાને કે તમારું બાળક મારી પાસે છે એમ. કે જબ રુત આવે ગરમી કી તબ સેવા તીન માફક ઠંડક કરે હર ભાત સો આગા સમે રુત તાકત झाड़ो की रुत मीने गर्मी का करे इलाज तबे वस्त करो चाहेगी मुझ आज. ઝાડો એટલે શિયાળો, કે શિયાળાની ઋતુ હોય ને તો આપણે ખબર છે પન્નાની અંદર અંગીઠી આપણે અષ્ટપ્રહરની સેવા આવશે ત્યારે અંગીઠી એટલે સગડી, નાની એવી સગડી કે મારા ધણીજીને ઠંડી નો લાગે. એટલે અહીંયા કે આમાંથી આપણે એ શીખ લેવાની છે કે આપણે રાજજી મહારાજના વાઘા પહેરાવીએ તો પછી રોજે રોજ એને ખૂચે એવા જ ન પહેરાવાના હોય. ઉનાળો આવે તો કોટનના પહેરાવાના, શિયાળો આવે તો થોડાક જાડા પહેરાવાના. એટલે કે છે એની સાચી ઝીણવટ જોઈ અને દેવચંદ્રજી મહારાજ હરિદાસજીની ઘરે એટલે જ રોકાય છે કે ઈ ઋતુ પ્રમાણે સેવા પૂજા કરતા હતા. स्नान करे दिन में 2-4 बखत जब रुत पलटे में चाहिए गर्मी शीत होत. ચાહે શિયાળો હોય, ચાહે ઉનાળો હોય કે ચાહે ચોમાસું હોય, પણ શું કીધું કે 2 વારે નાય અને 4 વારે નાય. જેટલી વાર મંદિરની અંદર પ્રવેશ કરવાનો હોય એટલે હરિદાસજી મહારાજ નાયા વગર મંદિરની અંદર જતા ન હતા. આવું દ્રશ્ય 4 વર્ષ સુધી દેવચંદ્રજી મહારાજે ખોજ કરીને તો એને આવું દ્રશ્ય ક્યાંય જોવા નથી મળ્યું. એટલે એને મનમાં નિશ્ચય કરી લીધો કે મને જો મારા ખાવિંદ મળવાના હોય ને તો ઈ મને અહીંયાથી જ મળશે. तभी इनको स्नान का फेर फेर बखत होय ए साचवटी देख के ऐसे करे न कोई. इन ठिकाने आय के आतम पायो करार ए साचवटी देख के करने लगे विचार. કહી દીધું ને તો અહીંયા જે આ વારે વારે નાતા હતા એને જોઈ અને પોતાનો આનંદ તૃપ્ત થાય છે કે હવે મને અહીંયા મારો ખાવિંદ જરૂર મળશે. इनको मैं सेवा करूं वस्त ग्रहो इनसो तब लगे सेवा करने रही इन सोहबत सो. કે હવે હું આને છોડીને ક્યાંય જવાનો નથી. હવે જી કાંઈ છે એ મારે સેવા કોની કરવાની છે? હરિદાસજીની અને બાકે બિહારીની. અહીંયા નિત્ય ચર્ચા સુને જાય બેઠે સોહબત જબ એ મતુ મહેતે સુની ધાય એ આયે તિત. કહી દીધું કે જ્યારે મતુ મહેતાને ખબર પડી ને હરિદાસજી ની આવ્યા એટલે હરિદાસજી એને સંદેશો તો મોકલી જ દીધો હોય કે તમારા કુંવર મારી પાસે છે. એટલે જેવો જ સંદેશો ઉમરકોટમાં જાય એટલે મત્તુ મહેતા તરત જ હરિદાસજીની ઘરે આવી જાય છે. નસીહત જો કહેને હતી સો કહ હક થકે સબ એ ક્યોએ માને નહીં બરજે હુએ તબ. શ્રી દેવચંદ્રજી માયા કે ક્યોએ ન નજીક ન જાય ઇनको वह ગમે નહીં બડો દુઃખ પહોંચાય. પપ્પા આવ્યા એટલે વળી પપ્પા પાછી કેવી શિખામણ, પિતાશ્રી કેવી શિખામણ દે કે
તું આટલો વિરક્ત થામાં. પણ દેવચંદ્રજી નથી ગમતું જ નથી, એટલે ત્યાં પાછું કીધું કે આવ્યા ને મને દુઃખ પહોંચાડ્યું. આટલા દિવસથી દેવચંદ્રજી ઘર છોડી નીકળ્યા હતા, પણ ક્યારેય એને માતા પિતાને વિચાર કર્યો કે મારા મમ્મી શું કરતા હશે, મારા પપ્પા શું કરતા હશે? કાંઈ મનમાં છે એને કે મારા માતા પિતાનો લવલેસ એકવાર એને વિચાર નથી કર્યો? બોલો, એવડું બાળક હોય ઘર છોડી નીકળ્યું, એને માતા પિતા યાદ તો આવે કે ન આવે? ઉલટાના એને પપ્પા મળે છે, શિખામણ આપે ને તોય એને એમ કહે છે કે દુઃખ પહોંચાય. એને સંસાર ગમતો જ નથી, એને સંસાર ઝેર જેવો લાગે છે. હરિદાસ કી સેવા કરે મનસા વાચા કર્મ, કછું ન લ્યાવહી રહે આતમ કે ધર્મ. इत साचे हरिदास जी इनको मन में देव नाम सुमिरन, ऐसो विचार करके एक दिल में लिया दिल. मतु मेहता विचार करे क्यों ये डारो माया में, तो ये हाथ आवे मेरे छूटे वैराग इनसे. जो बेयनी ઈચ્છા કેવી છે? હરિદાસજીને એમ થાય છે કે હવે આ એક પ્રબળ શિષ્ય તો બની જ ગયા છે, ઈ કે તો હવે આને હું મંત્ર દીક્ષા આપી દઉં. તો બીજી બાજુ મત્તુ મહેતા એવું વિચારે છે કે હવે આને હું સંસારમાં નાખું, ઈ કે હું આના લગ્ન કરી દઉં ને તો ઈ આ સંસારમાં પોરવાઈ જાય. બેયની ઈચ્છા એકી જારે ઉત્પન્ન થાય છે. एक ठोर सगाई करके ब्याह को धरायो दिन, वही दिन था उत्तम लेने का सुमिरन. કે જેવા જ પેલી બાજુ મત્તુ મહેતા એના લગ્ન નક્કી કરીને આવે ને એવા જ આ એ જ દિવસે અહીંયા હરિદાસજી એને મંત્ર દીક્ષા આપવાનું કહે છે. માર્ગ રાધા વલ્લભી મેં લેને નામ સુમિરન, ભેસ ભદ્ર ભેસ હોત હે દેવચંદ્રજી વિચાર કિયો મન. હરિદાસજી મહારાજ કે છે કે જો તમારે મંત્ર દીક્ષા લેવી હોય ને તો તમારે ઈ કે ભદ્ર વેશ ધારણ કરવો પડશે. હવે ભદ્ર વેશ ધારણ કરે એટલે શું થાય? માથે તો મુંડન કરાવવું જ પડે અને ભદ્ર વેશ ધારણ કરવાનો. એટલે ઈ તો દેવચંદ્રજી તો તૈયાર જ હતા, એને તો ઈ જ જોતું હતું. હરિદાસજી ને પૂછ્યા તુમકો નામ સુમરન દેવે આજ, ભેસ ભદ્ર હો આવો હો તુમ્હારા કાજ. હરિદાસજી કે છે કે હવે તમે ભદ્ર વેશ ધારણ કર્યા હોય કે આજે હું તમને મંત્ર દીક્ષા આપી દઉં. तभी भद्र भेष होय के आए बैठे पास पूछा नाम, सुमरन कहाँ को हे लिया, कहाँ सन्यासी का कर विश्वास. કે તમે આની પેલા કઈ મંત્ર લીધો છે? એની બાજુમાં બેસાડીને પૂછે છે. कहाँ सोई नाम सुमरन, चिट्ठी में लिख कर रोटी में चिट्ठी वाय के देवो सन्यासी को यो कर. કે તમે પેલા જો કોઈ પાસેથી મંત્ર લીધો હોય તો લોટની અંદર એ કાગળની અંદર મંત્ર લખી અને એ ચિઠ્ઠી લોટની અંદર નાખી અને ઈ તમે પાછો સંન્યાસીને આપી દેજો. આવું હરિદાસજી કહે છે દેવચંદ્રજીને. તબસી દેવચંદ્રજીને કહ્યા ઇનસે કછું ન હોય, જો નામ હો જોરાવર તો ક્યો નીકસે સોય. ઈ કે ઈ મંત્રનું તમારે શું કામ છે? ઈ કે એને દેવાનું પાછું. જો તમારો મંત્ર ઈ કે એ મંત્ર કરતા જોરાવર હશે ને ઈ કે તો ઓલો મંત્ર મારા મગજમાંથી ઓટોમેટિક નીકળી જ જશે. જો તુમ્હારા નામ હો જોરાવર તો આપ ही હોવે દૂર, એ તો અર્થ ઉપર કા એ આમ કા મજકૂર. કહી દીધું ને કે તમારો મંત્ર જોરાવર હશે તો ઓલો મંત્ર ઓટોમેટિક નીકળી જશે. સુની એસી બાત હરિદાસજી બડો જો પાયો સુખ, દિયો નામ સુમરન દેખો સ્વરૂપ સન્મુખ. હવે જે એનો શિષ્ય હોય ઈ ગુરુને આવી શિખામણ આપે, એ ગુરુજી જો તમે મંત્ર મને આપશો ને એ ઓલો મંત્ર કરતા તમારો મંત્ર વિશેષ હશે ને તો ઓલો મંત્ર આપોઆપ નીકળી જશે. તો હરિદાસજીને કેટલી ખુશી થાય છે. હવે એને મંત્ર આપે છે કે ભજ મને શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ, એહો રાખો તુમ દિલ में સુમિરો કરો વિશ્વાસ. કે ભજ મન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ. આ દેવચંદ્રજીને પેલો મંત્ર આપ્યો. સખી ભાવ હોય ભજ્યો ઉપદેશ કરકે એહ, વિદા દઈ તીન ઘર કો દેખા મત્તુ મહેતા એ તે. હવે અહીંયાથી દેવચંદ્રજી વિદાય થઈ અને ક્યાં જાય છે? ઘરે. મત્તુ મહેતા એને જોવે છે. વિચારો જોયે છે ને કેટલી હાલત ઓલી થઈ છે. જે છોકરાના
સહેરા ઉપર સાફો બાંધવાનો હોય, ઈ છોકરો તેથી વિરક્ત થઈને મુંડન કરીને આવે તો ઈ એના પિતાની હાલત કેવી થતી હશે? થાય ને કે અરે આ હું શું જોઉં છું, ઈ કે ભદ્ર ભેસ દેખ કે કરને લગે શોર, એ કેશો કામ લિયો ચાહ્યો સિનગાર સોઈ ઠોર. रोट पीठ देख के खोज डराए कहे सुकन, श्री देवचंद्र जी उतर दिया तुम क्यों चाहत हो दीन. पप्पा કહે અરે દેવચંદ્રજી કે આજે આતે શું કરાયું? દેવચંદ્રજી કહે છે પણ કેમ? ઈ કે શું છે? દેવચંદ્રજી નથી ખબર કે મારા પપ્પા મારા શાદી નક્કી કરીને આવ્યા છે એમ. ઈ હામાં પૂછે છે ઈ કે કેમ તમે મને આમ કયો છો? ઈ કે મેં ब्याह करने था जिनको किया है 300, मैं तो तुम्हारी बरजिया मेरे काम को नहीं इनमो. એન પપ્પા કહે છે કે આજે તો મેં તારા લગ્ન ની તારીખ લીધી છે. ઈ કે તો દેવચંદ્રજી શું કે મારે જેની હારે બ્યાહ કિયા તિનકો, કે મારે જેની હારે લગ્ન કરવાના હતા ને ઈ તો મેં કરી લીધા. ऐसे में ब्याह हुआ खटपट नीत होई, श्री देवचंद्र जी हरिदास जी की सेवा करत है सोई. હવે તો વિરક્ત થઈ ગયા. લગ્ન કરે તોય ભલે, એને તો કઈ સંસારમાં કઈ સુખ એને લેવું જ ને, એને આ ભક્તિ સિવાય જ કઈ સુખ નથી દેખાતું. પછી ઈ માણસને તમે ગમે એટલો સંસાર તરફ વાળો તો ઈ વડે ન વડે. રહે સોબત હરિદાસ જી કી દોય પહર રાત લગે, ચર્चा और कीर्तन में गुजरान करते ए. एक पहर घर पिछले रात रहे जब पहर, हरिदास जी के मंदिर प्रदक्षिणा देवे मेहनत जोर. 12 વાગે તો ઈ ઘરે જાય. હરિદાસજી ની ઘરેથી દેવચંદ્રજી મહારાજ 12 વાગે ઘરે જાય. એક જ પહોર ખાલી ઊંઘ કરે. એક પહોર એટલે 3 કલાક. 3 જ કલાક ઊંઘ કરે. પાછા તો એ હરિદાસજી ઘરે જઈને પરિક્રમા ચાલુ કરી દે. એક દિવસ હરિદાસજી ઉઠે તે દેહ કારજ, ઉપર ઝરુકે થે દેખિયા કહિયા કોન ફિરત કોન ગરજ. रात पिछली पहर एक है घर के पीछे फिरत, ए कौन शख्स आया कहाँ है ए देख के तित. કે હરિદાસજી મહારાજ એક વખત દેહ ક્રિયા માટે સવારે વહેલા જાગે છે ને તો એ જોવે છે કે અત્યારમાં કોણ આ પરિક્રમા કરે છે. કે હજી તો કેટલી સવાર થવાની બાકી છે એમ. હરિદાસજી એને બોલાવે દેવચંદ્રજી મહારાજને. એને ખબર નથી કે દેવચંદ્રજી મહારાજ છે. કે અત્યારે કોણ છે આ? એટલે દેવચંદ્રજી કે છે કે ગુરુજી હું છું એમ. તો કે અત્યારે કેમ? ઈ કે હજી તો તમે ઘરે ગયા છો. ઈ કે તો દેવચંદ્રજી શું કે ખબર? ઈ કે ગુરુજી મારે ઊંઘ ઉડી ગઈ ને એટલે મેં કઈ જોયું નહીં કે કેટલા વાગ્યા છે એમ, એટલે હું તરત પાછો અહીંયા આવી ગયો. ઈ કે तब हरिदास जी ने टोकिया कौन शख्स हो तुम, श्री देवचंद्र जी उतर दिया कहिया इन्हे हम. स्वर पहुंचाया हरिदास जी आए, श्री देवचंद्र जी तुम कित, द्वार खोल घर में लिए तुम क्यों आए इस वक्त. કીધું ને એને દરવાજો ખોલી અને કીધું કે તમે ઉપર આવો. પછી એને પૂછ્યું કે તમે અત્યારે કેમ આવ્યા? તો કે મને ઘડિયાળનું કાંઈ મેં જોયું નહીં અને હું તો એમ જ આવી ગયો. जवाब श्री देवचंद्र जी दिया सुनिए आप बचन, रात खबर मोहे न रही मैं केव जानियो उग्या दिन. કે મને એમ કે દિવસ ઉગી ગયો એટલા માટે હું અહીંયા આવી ગયો. સેવા કરે ન જનાવહી अपनी आत्म के कारण, देखावे नहीं काहू को समझावे अपना मन. કે એટલી સેવા કરે ને કોઈને ખબર પડવા દેતા નથી. હરિદાસજી સુન કે કહી એ માફક પરવાન, એ નિત પ્રદક્ષિણા દેવહી ઓરન દિન કી સેવા કરે જાન. હરિદાસજી એને 2-3 વખત આવી રીતે જોઈ જાય છે કે આ જે પ્રદક્ષિણા ફરે છે ને વહેલા આવીને યા દેવચંદ્રજી મહારાજ જ છે એમ. एक दिवस हरिदास जी थे सेवा में होशियार, आगे श्री देवचंद्र जी बैठे थे खबरदार. तब एक शख्स को मारा बिच्छू ने जोर, तिनके आकार में चेतन कछु न रहिया इस ठोर. કે જયારે જે દેવચંદ્રજી મહારાજ છે ને એ બાકે બિહારીની સેવા કરતા હોય ને, એને જે હરિદાસજી ને આપણે અંદર મંદિરની અંદર પૂજા કરતા હોય તો એને જે સામાન અંબાવવાનો હોય ને એ દેવચંદ્રજી મહારાજ અંબાવતા હતા. ત્યારે એક શખ્સને વીછું કરડ્યો, એટલે વીછી એને કરડ્યો ને એટલે એ દેવચંદ્રજી હરિદાસજી પાસે એને મંદિરમાં લઈને આવે છે.
कि 4 जने पकड़ के आए खड़े किया सामे द्वार और शख्स जो संग के शो करने लगे पुकार। आए बाहिर देखिया हरिदास जी इन समय हाथ मूछों पर फेरते हुआ चैन 3 समय फेर के दूसरी बेर हाथ मूछों पर फेरा जो और तब आकार चेतन होय के खड़े रहिया इस ठोर। तीसरी बेर फिरते जोर न लगे तब जब जहर हुआ कछु न रहिया दंडवत कियो तब। હરિદાસજી મહારાજ છે ને ઈ વીછીજી કરડ્યો હોય ને એનો મંત્ર એને આવડતો હતો વીછી ઉતારવાનો, કે બેસુધ હાલતની અંદર 4 જણા જે માણસને પકડી અને એ હરિદાસજી પાસે લાવે છે, એટલે હરિદાસજી મંત્ર બોલી અને આ મૂછ ઉપર એક વખત હાથ ફેરવે ને એટલે ઓલો જે મૂર્છિત અવસ્થામાં હોય ને એમાંથી થોડોક સડવડાટ થયો, પછી બીજી વખત પાછો હાથ ફેરવે ને મૂછ ઉપર એટલે પાછા ઓલાની અંદર જીવન ચેતના આવે અને ઈ પ્રણામ કરવા માંડ્યા, અને પાછો જેવો જ એને મૂછ ઉપર ત્રીજી વખત હાથ ફેરવ્યો ને એટલે ઈ ઉભા થઈને દોડવા માંડ્યા, એવી હાલતમાં થઈ ગયા, સ્વસ્થ બની ગયા एकदम। सबोने सलाम कर स्तुति कराई बनाई जीव दान दिया तुम्हें तुम्हारी बड़ी कही न जाई। तब हरिदास जी ने कहिया देवचंद्र जी तो वचन श्री देवचंद्र जी बड़ो मंत्र है ए रखो तुम्हारे तन। के देवचंद्र जी के आ मंत्र बहु मोटो छे के तमारी पासे राखो, કે આ જો કોઈ માણસ ઈ કે મરેલી અવસ્થા જેવા વીછી ને એવું કરે ને તો ઈ કે આ મંત્ર થી કે વીછી ઉતરી જાય ઈ કે, એટલે તમે આ મંત્ર શીખી લ્યો। હરિદાસજી દેવચંદ્રજી મહારાજ ને એવું કહે છે। जो एक घड़ी फुर्सत न होती मंत्र कहने में तो प्राण न रहत इनके होत ऐसो उपकार इनके। કે જો એક જ કે ઘડી મોડું થઈ જાત ને કે તો આ માણસના પ્રાણ નીકળી જાત કે, તો હવે આ મંત્ર શીખી લ્યો તમે, કોઈ જાતા હોય કે એને તમે આ મંત્ર બોલો તો બચી જાય ને એમ। तब श्री देवचंद्र जी ने कहिया हरिदास जी सुनो तुम हमको तो मंत्र जो तुम दियो सो हृदय राखे हम। કે આવા મંત્ર મારે કઈ શીખવા નથી, મને તો કે જી તમે મંત્ર દીધો છે ને ઈ મેં મારા હૃદયની અંદર ધારણ કરી લીધો છે। सो ये मंत्र कैसा है जो लाख बिच्छू का दुख सो जन्म और मरण का छुड़ाई देवे सुख। કે તમે મને એવો મંત્ર દઈ દીધો છે ને કે જન્મ અને મરણના દુઃખોમાંથી કે છોડાવવા વાળો મંત્ર છે, કે તો આ વિચ્છુનો ડંખ કરડે ઈ મંત્ર શીખાય કે આ મૃત્યુના ચક્કરમાંથી જે ઉગારે ઈ મંત્ર શીખાય। सो मंत्र जिन उर में रहे तहा कैसे समाय तब हरिदास जी रीझ के सिफत करी बनाय। हे श्री देवचंद्र जी ए बुध हमें में नहीं लगार। जो हरिदास जी खुद देवचंद्र जी ने कहे छे कि हे देवचंद्र जी तारी बुद्धि में केम आवो विचार आव्यो, मने आ विचार न आव्यो ई के मंत्र में तने आप्यो छे ने भजमन श्री वृंदावन कुंज निहारी कुंज बिहारी नित्य विलास। કે હું તને મંત્ર દેવા વાળો છતાં મને આ વિચાર નથી આવતો કે જે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવનાર મંત્ર હોય તો પછી આ મંત્રની શું જરૂર છે। इन भांत के बीत के भई मोहे भोजनगर श्री देवचंद्र जी सेवा करे पकड़ न काहू खबर। एक दिन फिरते घर को देखे झरोखे पर श्री देखा श्री देवचंद्र जी को फिरते बुलाए लिए ऊपर। फरीथी जुओ, फरीथी पाछा देवचंद्रजी के परिक्रमा करता था ने એટલે હરિદાસજી જોઈ ગયા કે તે દિવસે તમે એમ કહેતા હતા કે મને ખબર નથી ઘડિયાળમાં કેટલા વાગ્યા, કે હું જ્યારે તમને જોઉં ત્યારે તમે કે પ્રદક્ષિણા જ કરતા હોય કે, એટલે ઉપર બોલાવે છે। मैं जानिया तुम एक दिन भूल के रात को आए तो ए नित फिरत हो मैं मेहनत कर सही न जाए। मोसो तुम कहा कहत हो क्या मागत हो मुझसे मोसो तुम कह देवो वह मैं देऊ तुम्हें। કે તમે આટલી કઠિન પરિશ્રમ શું કામ કરો છો, તમારે જે જોતું હોય ને તમે મારી પાસેથી માંગી લ્યો, હું તમને આપવા તૈયાર છું। તબ હરિદાસજી ને કહ્યા मैं तुम्हें देहू एक बाल मुकुंद तिनकी सेवा तुम करो जो पावो आनंद। હરિદાસજી મહારાજ એને એમ કહે છે કે હું તને એક બાલ મુકુંદની મૂર્તિ આપું કે, એટલે તારે આનંદથી જે કાંઈ એની સેવા પૂજા અર્ચના બંદગી જે કાંઈ કરવું હોય તે તમે ઘરે કરજો। तब श्री देवचंद्र जी ने कहिया जो आज्ञा तुम्हारी होय सोय हमें करनी करे सेवा सो सोय। महामती कहे ए साथ जी यह बीतक भोज नगर आगे इनके और कहो बीतक पहचान पर। હરિદાસજી મહારાજ નક્કી કરી લેશે ને કે હવે હું તને એક બાકે બિહારીની મૂર્તિ આપી દઉં, તો બાકે બિહારી મૂર્તિ હતી બાલ મુકુંદની,
ઈ ભક્તિના પ્રકાર કીધા છે ને 108. તો ભક્તિના પ્રકાર મેં કેટલા? રજોગુણ, તમોગુણ અને સતોગુણ. તો આ ત્રણેયના 9 9. તો 9 તેરી ને 27 અને 27 તેરી 81. તો આ 81માં પક્ષની ભક્તિ અહીંયા કોની પૂરી થતી હતી? દેવાપી નામના રાજાની. દેવચંદ્રજી તો શ્યામા મહારાણી હતા ને સુંદરબાઈ, એ તો 25 પક્ષના જ હતા. પણ અહીંયા દેવાપી નામના જે રાજા હતા એની 81માં પક્ષની ભક્તિ હતી અને હવે એને 82મો પક્ષ લેવાનો હતો બાકે બિહારી. અને પછી 25 પક્ષ મળે ને ત્યારે 108 ની ભક્તિ પૂરી થાય ને, એટલે અહીંયા 81 થયા તો બીજી 5 પ્રકારની ભક્તિ એને હજી લેવી પડે ને. સંકાદિક, વિષ્ણુ, શંકર, સુખદેવજી અને કબીર સાહેબ. પછી પંચવાસના એનામાં 81માં 5, 83માં 5 થાય ત્યારે 108 થાય ને, પછી 25 પક્ષ ભેળવવાના. આવી રીતે 108 પ્રકારની ભક્તિ બતાવેલી છે. યા મેરા હરિદાસજી એક દિન નિકો ઠહરાય કર, કહ્યા બાલ મુકુંદજી પધરાવો તુમ સેવા અપનો ઘર. કે હવે હું તને બાલ મુકુંદની મૂર્તિ આપી દઈશ. તા દિન જો દેખે સેવા में समय प्रात काल के, स्वरूप तो ए देखे नहीं तब लगे तहाँ ढूंढने, स्वरूप कहूं न पावही भये हरिदास जी दिलगीर, सिंहासन सेज्या पर पावे नहीं એ ક્યો કર. જે દિવસે એને હરિદાસજીને કીધું તું, હરિદાસજી દેવચંદ્રજી મહારાજને કીધું તું કે આજે હું તમને બાલ મુકુંદની મૂર્તિ આપીશ, તો સવારમાં દેવચંદ્રજી તો આવે પણ મૂર્તિ તો અદ્રશ્ય. વિચાર કરો, હવે જે મૂર્તિ રોજ મંદિરની અંદર એનું પ્રસ્થાન હોય અને મૂર્તિ અદ્રશ્ય થઈ જાય તો આ બેયને કેટલી અંદર વિલન તો થતું હશે ને. કેમ કે હરિદાસજી મહારાજને એમ હતું કે હું એક મૂર્તિ આને આપું અને દેવચંદ્રજીને એમ હતું કે આજે તો મને મૂર્તિ મળશે, બાકી બાલમુકુંદજીની સેવા કરવા મળશે. તો હરિદાસજી જયારે હરિદાસજી છે ને ઈ બાલમુકુંદ આવે ને લેવા મૂર્તિ, અલા દેવચંદ્રજી એટલે શું કે છે ઈ કે મારામાં ઈ કે નક્કી કાંઈક અવગુણ હશે. ઈ કે મેં તમને ઈ કે બાલમુકુંદની મૂર્તિ આપવાનું નક્કી કર્યું હતું કે આજે મંદિરની અંદર બાલમુકુંદની મૂર્તિ જ નથી. ઈ કે તો ઉલટાના દેવચંદ્રજી એને એવું કે છે કે ગુરુજી એમાં તમારે કઈ અફસોસ કરવાનો નથી, કે મારા જેવા નસીબ હશે કે મારા થકી જ કે આજ તમે મને ઈ કે બાકે બાલમુકુંદની મૂર્તિ આપવાના હતા. ઈ કે તો મારા જેવા નસીબ ને કે હું એને ન લઈ શક્યો, તમે તો મને આપવાના જ હતા ને. ઈ કે ના દિન જો દેખે સેવા में प्रात कहाल, स्वरूप तो देखे नहीं तब लगे तहाँ ढूंढने, स्वरूप कहीं न पावही भये हरिदास जी दिलगीर, સિંહાસન સેજ્યા પર પાવે નહીં ક્યો એ કર. સિંહાસન ઉપર મૂર્તિ નથી એટલે અત્યંત અંદરથી વિલીન થાય છે. લગે પૂછે ને ઘર में यहाँ तो कोई आया नहीं, तब जवाब तीनने दिया यहाँ कोई की ताकत जो आय. ઘરવાળાને પૂછવા માંડ્યા બધાને કે આજ મંદિરની અંદર કોઈ આવ્યું હતું એમ, પણ એ કોઈની તાકાત હોય મંદિરની અંદર જઈ શકે એમ. हरिदासजी विस्मय भये सेवा बिहारी जी की कर, बाल मुकुंद जी को ढूंढत है फिरत पस हुए यो कर. કે આજે આપણા મંદિરમાંથી બાલ મુકુંદજીની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ છે. इन समय आए पहुंचे श्री देवचंद्र जी घर से, यह हकीकत सुन के दिलगिर हुए मन में, और हरिदास जी सो लगे बातें करने, यह चिंता तुम जिन करो भय चूक हमसे. કે તમે ચિંતા ન કરો એ કે મારાથી જેવી કાંઈક ભૂલ થઈ ગઈ હશે કે આજે મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. तुम तो हमको दे चुके वस्त आई थी हम पास, ए हमारी भूल है जो टूट हमारी आस. એ શું કે છે કે तुम तो हम दे चुके, એટલે તમે તો કહી દીધું હતું ને કે હું તને મૂર્તિ આપીશ, પણ વસ્ત आई थी हम पास કે વસ્તુ તમે મને આપી દીધી તો એ હમારી ભૂલ હે. એ શું કે છે કે તમે મને આપી દીધી અને હવે જો ખોવાઈ જાય તો એ કોની ભૂલ? મારી ભૂલ. તમે મને આપી દીધી. हरिदास जी माने नहीं प्रसाद न लेऊ लगार, जब मैं दर्शन करो तब मोहे करो करार. હરિદાસજી શું કે છે કે હવે મને ઈ મૂર્તિ મળે નહીં ને ત્યાં સુધી હું અન્ન કે જળ ગ્રહણ કરીશ નહીં. બિહારીજી કો આરોગાએ દો બાલ राजभोग, आरोग ने बाल गोपाल को कर दियो संजोग. घर में सब लोगों ने और हरिदास जी ने करने लगे सब एकादशी श्री देवचंद्र जी 3 समय.
હરિદાસજી બધાને કહે છે કે તમે બધા જમી લ્યો, પણ ઘરવાળા એકેય નથી જમતા. જ્યારે દેવચંદ્રજી આવે ને તો દેવચંદ્રજી કહે છે કે તમે કે પ્રસાદ ગ્રહણ કરો, તો દેવચંદ્રજી ના પાડી દે છે. પ્રસાદ ન લિયો ઘર में भयो विदित दिन, तिहा हरिदासजी बैठे रहे दुख पाया अति मन. यो करते मध्य रात भई વીતતી જબ, હરિદાસજી બેઠે હતે કછું આંખ મીચી તબ. કે ઘરનાવે તો કોઈ ખાધું નહીં, દેવચંદ્રજી નથી જમ્યા અને પોતે પણ નથી જમ્યા. જેટલી એને જેવી જ ખબર પડી ને કે આજે મૂર્તિ મંદિર માંથી અદ્રશ્ય છે, એટલે મંદિરની સામેથી હલ્યા જ નથી અને રાત થઈ ગઈ. એને આંખ મીચાઈ જાય છે બેઠા બેઠા મંદિરની અંદર. તહા આય બાલ મુકુંદજી સાક્ષાત દિયો દર્શન, અહો પ્રભુજી કહા ગયે હે હમ ઢૂંઢત કલ્પે મન. બોલીએ શ્રી બાલ મુકુંદ મહારાજ કી જય. વિચારો, આટલા વર્ષોથી હરિદાસજી બાલ મુકુંદજીની સેવા કરતા હતા. મૂર્તિ મળી એને દર્શન થયા ક્યારે? તો એ કોના થકી થયા હશે? કોના થકી થયા હશે? દેવચંદ્રજીને મૂર્તિ આપવાની હતી તો હરિદાસજીના કેટલા ભાગ્ય હશે વિચારો તમે. એ આટલા વર્ષો સેવા કરી તો એને સાક્ષાત દર્શન ક્યારેય ન થયા. જ્યારે દેવચંદ્રજી મહારાજને આપવાના હતા એટલે એને આવીને ખુદ દર્શન દેવા પડ્યા. તો એ આપણી શ્યામા મહારાણીની શક્તિનો તમે વિચાર કરો. કહ્યા હમ તુમ ઉઠે બેઠે તો તુમ ક્યો નો દિયો દીદાર, કહી તુમ મોકો પધરાવતે શ્રી દેવચંદ્રજી કે દ્વાર. કે હું ઉઠ્યો, મેં સવાર જોયું તો તમે ક્યાં હતા, કે કેમ તમે મને દર્શન ન દીધા? તો કે તમે દેવચંદ્રજીને કેમ દેવચંદ્રજીને તમે મને આપી દેવાના હતા ને, કે એટલે હું અદ્રશ્ય થઈ ગયો. तो तुमको इन स्वरूप की भय नहीं पहचान, मैं इनकी सेवा न सह सकूं न सको अहसास. બાલ મુકુંદજી શું કહે છે કે તમે જે દેવચંદ્રજીની કે મૂર્તિ આપવાના છો ને, કે એની સેવા હું સહન ન કરી શકું. કે ઈ કોણ છે તમને ખબર છે? કે સાક્ષાત ધામધણી અક્ષરાતીતની આહલાદની શક્તિ શ્યામા મહારાણી છે. કે એની કે હું સેવા સહન થોડો કરી શકું. જો દિલગીર હોય શ્રી દેવચंद्रजी एह बात सुन के तो वस्त्र सेवा दीजियो तुम मोहे न दीजो ઈને. કે એની સેવા તો હું સહન નહીં કરી શકું, એને તમે વસ્ત્રની પૂજા આપજો. અબ પ્રભુજી તુમ કહા હો કહી મેં બેઠો વાહી ઠોર, યો કરતે આંખ ખુલ્લ ગઈ ભડક ઉઠે યો કર. દર્શન તો સાક્ષાત દઈ દીધા, એને એ કહી દીધું કે તું કે મારી મૂર્તિ દેવચંદ્રજી મહારાજને આપતા નહીં, એની સેવા હું સહન નહીં કરી શકું. એને તમારે સેવા કરવા માટે વસ્ત્ર અને વાઘા એ તમે એને આપજો. એને નિંદ્રમાં જ, હજી તો એને નિંદ્રમાં દર્શન થાય છે એવું કે છે. આમ અંદર આય કે દેખહી જો બાલ મુકુંદ બેઠે સિંહાસન, ફરી ફરી ચરણો લગે પ્રફુલ્લિત હુઆ મન. જેવી જ એની દ્રષ્ટિ ખુલી ને તો મંદિરની અંદર સાક્ષાત બિરાજમાન છે, એટલે એનું મન કેવું થઈ જાય? પ્રફુલ્લિત, આનંદિત થઈ જાય કે હાશ આવી ગયા. हरिदास जी घर से चले दो खबर श्री देवचंद्र जी को भय खुशाली दीदार की मिले सामे बाजार में. સવાર થવા આવી હોય, હવે હરિદાસજી ની મૂર્તિ પાછી એના મંદિરમાં આવી જાય તો એને અનેરો આનંદ તો હોય ને અંદરથી. અને દેવચંદ્રજીને કઈ ખબર ન હોય કે રાતે આ ઘટના બની હશે, એટલે ઈ સવારે પૂછવા હાટો થઈને વેલા આવે. બેયનો મિલાપ ક્યાં થઈ જાય? રસ્તામાં. ઉલટી ગંગા બહે ને એવી રીતે ગુરુજી પેલા શિષ્ય ગુરુજીના ચરણની અંદર પ્રણામ કરતા હોય તો આજે તો ઉલટી ગંગા. જેવા હરિદાસજી દેવચંદ્રજી મહારાજને મળે ને તો હરિદાસજી દેવચંદ્રજીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરે તો દેવચંદ્રજીને એમ ન થાય કે આ શું? એ તો એને ઉભા કરીને કે છે, અરે તમે કે આ શું કરી રહ્યા છો? એ કે એમ. ત્યારે એને હરિદાસજી કહે છે કે હું તમને ઓળખી ન શક્યો, કેમ કે આ તો ખુદ શ્યામા મહારાણી હતા ને, દેવચંદ્રજીને નથી ખબર.
પણ આને તો સાક્ષાત દર્શનમાં કહી દીધું ને કે આહ્લાદની શક્તિ છે, હું એની સેવા સહન ન કરી શકું. કહ્યા શ્રી દેવચंद्र जी कहाँ खबर कहो मैं तुम कही तुम्हारी स्वरूप की पहचान नहीं हम. શું કીધું કે મને તમારા સ્વરૂપની પહેચાન નહોતી, મેં તમારી સેવા અત્યાર સુધી લીધી. આજ દિન લગે હમ સેવને કહું દર્શત નાહી સાક્ષાત સો સ્વરૂપ બાલ મુકુંદજી મોસો કરી વિખ્યાત. કે તમારા સ્વરૂપની મને પહેચાન નહોતી કે તમે કોણ છો. મને પહેચાન આજે કોને કરાવી? તો કે બાલ મુકુંદજીએ કરાવી. કે આજે મારા કેટલો હું ભાગ્યશાળી છું કે હું આટલા વર્ષથી આ તપસ્યા કરતો હતો. દેવચંદ્રજી મહારાજને કહે છે આજે જો મને ઈ કે સાક્ષાત દર્શન થયા હોય ને તો તમારા લીધે થયા છે. આ બેનો વાર્તાલાપ રસ્તામાં જ થાય છે. આવી જ રીતે વાર્તાલાપ પાછો થશે ને ગાંગજીભાઈ નો ને સદગુરુ મહારાજ નો. તો અહીંયા જો બે રસ્તામાં જેવા એકબીજાને દંડવત પ્રણામ કરે છે ને ત્યારે એ રસ્તામાં જઈને કહે છે કે મને અત્યાર સુધી તમારા સ્વરૂપની ઓળખાણ ન હતી. सो तुम्हारे स्वरूप की पहचान कर दई तुम इनको जानत नहीं मोहे ऐसी बात કહી. કે તમે એને જાણતા નથી એટલે કે આવી વાત મને એને કીધી. સો મેરી સેવા કરન કો ઇન્હે દેવો તુમ જીન જો હોય સે દેવચંદ્રજી દિલગીર તો દીજો વસ્ત્ર સેવન. કે તમે એને વસ્ત્ર આપજો. ત્યારે આ હરિદાસજીએ પૂછ્યું તો હશે ને કે વસ્ત્ર આપું તો હું કોના આપું એમ. તો એમાં પણ કીધું છે કે જબ પૂછા વસ્ત્ર કહા સુહાએ તબ કહા આકાશ માર્ગ से आवे. जब पूछा वस्त्र कहाँ से आए तब पूछा आकाश मार्ग से आए. देखो सिंहासन में जाए आए वस्त्र परम सुखदाय. કે તમે સિંહાસનમાં જઈને જોવો વસ્ત્ર પણ તૈયાર હશે. सो तुम्हारे स्वरूप की पहचान कर दई तुम इनको जानत नहीं मोहे ऐसी बात कही. और मेरी सेवा करने को इन्हें देवो तुम जिन जो होय श्री देवचंद्र जी दिलगीर તો દીજો વસ્ત્ર સેવન. એમ કીધું ને કે દિલગીર ન હોય તો એને તમે વસ્ત્રની સેવા આપજો. તબ પૂછા શ્રી દેવચંદ્રજી પાયે બાલ મુકુંદ તુમ. દેવચંદ્રજીએ પૂછ્યું કે તમે આ બધી વાત તો કરો છો પણ બાલ મુકુંદ આવી ગયા, હાજર થઈ ગયા સાક્ષાત? તબ હરિદાસજીને કહ્યા ચલો કરાવું દર્શન હમ. કે ચાલો હવે હું તમને દર્શન કરાવવા લઈ જાઉં. અત્યાર સુધી બે રસ્તામાં જ વાતો કરતા હતા. કેવી આ ખોજ કેવી હે આનંદ. આમ જોયા આમ વિચારીએ આપણને તો એમ થાય ને આમ એક ખાસલ ખાસ સખી મળતી હોય અને ધામની વાત થતી હોય તો આપણે ત્યાંથી હટવાનું મન થાય. તો આ બે એવા ખાસલ ખાસ જ નહીં. દો જને બાતે કરને ખુશાલ હોય કે મન આયે હરિદાસજી કે ઘરો મગન હોય રોશન. એટલે રસ્તામાંથી બંને અતિશય આનંદિત હર્ષ ઉલ્લાસથી હરિદાસજીની ઘરે આવે છે અને સિંહાસન ઉપર બંને જણા જેવા જ બાલ મુકુંદની મૂર્તિ જોવે ને એટલે બે મસ્ત ધ્યાન અવસ્થામાં બેઠા હોય ને એમ બે બેસી જાય. આનંદ પાયો કરાર એમ કહીને આપણે જે મન ચાહી વસ્તુ મળી જાય એટલે કેટલા આનંદિત થઈ જાય ને એમ અહીંયા બે ને એટલું જ જોતું હતું ને. જયારે હરિદાસજીને મૂર્તિ આપવાની હતી અને અદ્રશ્ય થઈ ગઈ તો ઈ એટલા વિરહમાં હતા અને દેવચંદ્રજી મૂર્તિ અર્પણ લેવાની હતી તો એને એમ થતું ને કે મારા કેટલા કેવા નસીબ હશે કે મને આજે ખુદ સામેથી દે છે તો મારી ઘરે આવવા રાજી નથી બાલ મુકુંદજી. પણ હવે તો બેયને આનંદ થઈ ગયો. दो जने दीदार करके लिया प्रसाद जो इत सब घर के लोगो लिया हुआ प्राप्त बखत. जो અત્યાર સુધી કોઈ પ્રસાદ પણ ગ્રહણ કર્યો નથી. નથી હરિદાસજીએ કર્યો, નથી દેવચંદ્રજી મહારાજે કર્યો કે નથી એના કોઈ ઘરના વ્યક્તિએ કર્યો. હવે બધા અહીંયા સાથે પ્રસાદ લે છે. કેવી મજા આવી છે. આપણા મંદિરની અંદરથી ભગવાન અદ્રશ્ય થઈ જાય
અને પછી આવે તો કેટલો આનંદ થતો હશે. આમ એક એક ક્ષણથી આપણે આમ વિચાર કરવા જેવી વાત નહીં. ઇનવિધ ભોજન ગરમે ભય કે ભાત બીતક તાકી એક ભાત સુખ સો કહી હે બાત બડી બુજરક જામા બાકે બિહારી કા દિયા સેવને કો श्रीदेव चंद्र जी सिर चढ़ाई के ल्याए अपने घर मो કે બાકે બિહારી કા જામા આકાશ માર્ગ થી જે આવ્યા હતા ને એ હવે હરિદાસજી દેવચંદ્રજી મહારાજને પેલા પ્રસાદ આપે છે. પ્રસાદ ગ્રહણ કર્યો બધાએ ભેગા બેસી અને હવે દેવચંદ્રજી માથા ઉપર બાકે બિહારીજીના બાઘા લઈ અને પોતાની ઘરે પ્રસ્થાન કરે છે. તહા જાય કે એક ઠોર કો બનાઈ નીકે કર બાસન એ જ સિંહાસન તહે પધરાએ બસ્તર. અહીંયા જોવાનું હરિદાસજી મહારાજે તેને પેલા જ કહી દીધું હતું કે હું તમને બાલમુકુંદની મૂર્તિ આપીશ. હવે આપણી ઘરે આપણે ભગવાનનું પ્રસ્થાન સિંહાસન બનાવીને જેવી જેની કેપેસિટી એ પ્રમાણે તૈયારી તો કરી જ લઈ ને. આપણે જયારે રાજજીને પધરામણી કરવાની હોય ઘરે આપણી ઘરે તો આપણે એ પ્રમાણેની વ્યવસ્થા કરી જ લીધી હોય ને. તો દેવચંદ્રજી મહારાજે નહીં કરી હોય એમ ઘરે કે આજે તો મને હરિદાસજી બાલમુકુંદજીની મૂર્તિ આપવાના છે, તો એને ઘરેથી તો એને પહેલેથી સજાવટ વાળું ઘર તૈયાર જ હતું. તૈયાર હોય ત્યારે જ જયારે એમને સીધા હરિદાસજી બાકે બિહારી વાઘા આપે વસ્ત્ર વાઘાની સેવા એટલે તરત જ એને ઘરે લઈને જાય છે ને. તો આપણે પેલા જગ્યા આપણે ગમે ત્યાં બેસવું હોય તો આપણે પેલા જગ્યા જોઈ કે ન જોઈ સાફ કરીને ગંદુ હોય તો સાફ કરી અને પછી આપણે એની ઉપર બિરાજમાન થાય. તો આ એને પહેલેથી જ દેવચંદ્રજી કેટલો અંદરથી હર્ષ હશે કે જેવા જ એને વાઘા વસ્ત્રની સેવા આપે છે ને એવા સીધા જ લઈને ઘરે ચાલતા થઈ જાય છે. એક કૂતરાને બેસવું હોય ને તમે જોજો, કૂતરું જયારે બેસે ને ત્યારે એ પૂંછડી આમ પટપટ સાફ કરશે પેલા જગ્યા. એવી જ રીતે આપણે પણ એ જ જોવાનું છે કે આપણા ધામ હૃદયની અંદર આપણે પ્રસ્થાન કરવું હોય ને એમ કઈ ને મારા રાજજી આપણે બહુ ગાય તો બહુ ને અરસ તુમારા મેરા દિલ હે તુમ આઈ કરો આરામ સેજ બિછાઈ રૂચ કે યહી તુમારા વિશ્રામ. બોલી તો રોજ આપણે રાતે, પણ ઈ એમ કે છે કે કેટલું ચોખ્ખું છે અંદર, જોવા દે મને. ચોપાઈમાં કહી દીધું છે ને, અંદર નાહી નિર્મલ ફેર ફેર નહાવે બાહેર, અંદર નાહી નિર્મલ, કે અંદર જ્યાં સુધી આપણે નિર્મળ નહીં થાય ને ત્યાં સુધી પછી ગમે એ મૂર્તિ કે ગમે એ કેમ ન હોય, પણ પેલા તો આપણી પવિત્ર આત્માને જ શુદ્ધ કરવાની છે. ગમે એટલા ટીલા તબકા તાણો, ગમે એટલી ગળામાં માળા પહેરો, 100 વર્ષની તમે જટા બાંધો, પણ જ્યાં સુધી શુદ્ધ ન હોય ને ત્યાં સુધી એનો કોઈ મતલબ જ નથી. 100 વર્ષ સુધી માથામાં તમે વાળ જ ન વરો એવી પ્રતિજ્ઞા લઈ લ્યો, પણ ઈ તો બધું ઠીક, પણ જ્યાં સુધી અંદર આત્મા જ આપણો પવિત્ર ન હોય ને ત્યાં સુધી કોઈ દિવસ આપણે એની અંદર રાજ્ય બિરાજમાન થાય જ નહીં. ચોખ્ખું વાણીમાં જ કહી દીધું છે ને કે પવિત્ર જગ્યા હોય ને ત્યાં જ હું પ્રસ્થાન કરું એમ. તો અહીંયા પણ બાકે બિહારીના વાઘા દેવચંદ્રજી મહારાજ લઈ અને ઘરે જાય છે. તહા જાય એક ઠોર કો બનાઈ નીકે કર, બાસન એ જ સિંહાસન તહા પધરાએ બસ્તર, લગે સેવા કરને તિનકી આપ આયા અપને અંગ સો, ચોકા પાણી રસોઈ દેહ પછાડે ઇનમો. એને જે જોતું હતું એવું મળી ગયું. ચોકા પાણી એટલે રસોઈ ને ચૂલ્લો, પેલા ક્યાં કઈ ગેસ તો હતા નહીં. જલ ભર લ્યાવે સિર પર, જો કાહુ કી પરે પરછાઈ તીન પર, તો ફેર લ્યાવે ઓર જલ સેવા કરે યો કર.
કે દેવચંદ્રજી મહારાજ જે જળ ભરવા જાય ને જલ, તો એના ઉપરથી કોઈની છાયા આવી જાય ને તો ઈ જલ ઈ પાછું ઢોળી અને પછી પાછા ભરવા જાય. પાછા જલ ભરવા જાય અને જો એની ઉપર ખાલી પક્ષી ઉડતું ઉડતું એક વખત નીકળી જાય ને તો એ પાછું જલ ઢોળી નાખે અને પછી પાછા ભરવા જાય. બોલો કેટલી એને એ હરિદાસજી પાસેથી એને સેવા અને આ બંદગી કરવાની કેટલી શીખ લઈ લીધી હશે કે રસોઈ કરે વિવેક સો સેવા કો જબ સાજ, સેવા में चितवन रहे मोको ए वस्त करनी आज. કે રસોઈ બનાવતી વખતે કેટલી પવિત્રતા અને શુદ્ધતા રાખે છે ને દેવચંદ્રજી મહારાજ. ઈ આપણને બતાવવા માટે કહે છે કે આપણે ભોગ ધરાવવો હોય રાજજી મહારાજને તો કેટલી શુદ્ધતા અને સ્વચ્છતા રાખવી ઈ આપણે શીખ આમાંથી લેવાની છે. મને ખબર છે કે લગભગ આપણે અત્યારે રાજ્યની ભોગની થાળી તો અલગ જ રાખી હોય, બરાબર, બધાને ઘરે હશે જ અલગ. ભલે આપણે ગમે એટલી સાવચેતીથી રાજ્યને આપણે એવું જ વિચારી કે મારા રાજ્યને હું એટલા આમ પ્રેમથી, ભાવથી, લગનથી, ચિત્તથી, મનથી જ હું સેવા કરું, પણ તોય આપણે ઘણી વખત મેં જોયું કેટલા આમ ચુંદડી હોય ને એનાથી દિસ લૂસાઈ જાય. હું આવી જાવ એમાં, હું બોલું એટલે હું ન કરતી હોય એવું નથી, પણ એ શીખ આપણે લેવાની છે કે હું કોને આ ધરાવું છું થાળ. દેવચંદ્રજી જો એક પાણી ભરી જલ ભરીને જાતા હોય અને એ ખાલી એની પરછાઈ એની ઉપરથી વહી જાય ને તો એ 2 વાર જવું પડે ને તો 2 વારે જાય, 3 વાર જવું પડે ને તો 3 વખતે જાય. તો ઈ ઝીણવટ પૂર્વક સેવા, પૂજા, અર્ચના, બંદગી કેમ કરવું ને ઈ આ વિતક જ શીખવાડે છે આપણને કે ચાવલ મૂગ ઘીવું ખાંડ કર જુદા ઘરે ધરે શ્રી રાજ કે अपने वास्ते उतरती जुदी बनावे साज के. વિચારો, જે એને રાજજી મહારાજ ને ભોગ ધરાવવાનો હોય ને ઈ ખાંડ, ચોખા, ઘી ઈ બધું ઉત્તમ કક્ષાનું લાવે અને પોતાના માટે જમવાનું જે બનાવવાનું હોય ને ઈ ઉતરતી કક્ષાનું લાવે. આપણે એવો વિચાર આવે કે આજ રાજજીને કાજુ બદામ ધરાવતા, આજ તો બેસ્ટ ક્વોલિટીની બદામ હોય ને ઈ જ રાજજી માટે લાવવું, હું ભલે 600 વાળી, 700 વાળી, 800 વાળી ખાવ, એવો વિચાર આપણે ન આવે. કોઈ દિવસ આવે? અહીંયા દેવચંદ્રજી મહારાજે શું કે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીનું જે રાશન હોય ને ઈ ભોગ ધરાવવા માટે લાવતા હતા અને પોતાના માટે ઉતરતી કક્ષાનું એટલે નિમ્ન કક્ષાનું લાવતા હતા. और रसोई विवेक सो करे नीके कर, आकार को प्रवाह जो पालत है यो कर. જેટલા નિર્ગુણ બની અને આપણે જેટલી સેવા, બંદગી, અર્ચના કરશું ને એટલા રાજજી તરત આવશે. ઈ આ વિતક આપણને કેવા માંગે છે એટલે જ કીધું છે ચોપાઈમાં, રહે વે નિર્ગુણ હોય તે आहार भी निर्गुण, साफ दिल सोहागनी, कबहु न दुखावे दिल. કે જેટલો આહાર નિર્ગુણ હશે ને આપણો એટલા વિચાર પણ આપણા નિર્ગુણ થઈ જશે. સાફ દિલ સોહાગની, કે જેટલું આપણું દિલ સાફ થઈ જશે ને કબહુ ન દુખાવે દિલ. આપણે સાફ થઈ જાય ને એટલે આપણે ઝટ દઈને કોઈનું દિલ દુખાવાનું મન તમને કોઈ દિવસ થાય જ નહીં. હું અમારો ખુદનો, હું જેટલી સ્ટ્રોંગ હતી, હું તમને કહું ને મારો અનુભવ છે આ, એટલે હું આજે અહીંયા બેસીને કહી શકું છું કે જેટલો આપણે આહાર નિર્ગુણ હશે ને એટલું જ આપણું દિલ શુદ્ધ થશે અને જેટલું દિલ શુદ્ધ હશે ને એવું તરત જ પરિવર્તન તમને આવશે. આમાં કહી જ દીધું કે કબુ ન દુખાવે દિલ.
તમે પછી શબ્દ અંદરથી તમારા અંદર મોઢામાંથી કાઢવા હશે ને તોય તમને સામેવાળા માણસને જે શબ્દ કેવો હશે ને એ તમને વિચાર આવશે બોલતા પેલા કે હું આને કહીશ અને આને દુઃખ લાગશે તો નથી કેવું રહેવા દે. આ તમારા મનમાં વિચાર આવશે, તમે વિચાર કરજો ક્યારે. કીધું છે ને કે મોઢામાંથી બોલેલો શબ્દ અને બાણમાંથી નીકળેલું તીર ક્યારેય પાછું જતું નથી. આ વસ્તુ આપણે શીખવાની છે. આપણે શું કહીએ, મારા સાસુ સસરા છે ને મારા ભેગા છે, પણ એમ નથી કહેવાનું સાસુ સસરા ભેગી હું છું કે આજે ઈ હતા ને તો મને લાવી આવી, હું મારા સાસુ સસરા નથી લાવી. આવા વિચાર, આવું પરિવર્તન આપણે આની અંદર ડૂબકી મારીને મને એટલી ખબર પડે એટલે આવે 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 ને આવે જ. મેં કાલે કીધું હતું ને કે રાજીના ઘરમાં હું છું, મારા ઘરમાં રાજી નથી. પણ આ ક્યારે બને? આહાર ભી નિર્ગુણ સાફ દિલ સોહાગની. વાણી આપણને કેટલું શીખવાડે છે. એક સામાન્ય પટ્ટાવાળો હોય ને તોય એને એનું સ્વમાન વાલું હોય, અને એક નરેન્દ્ર મોદીને લ્યો ને તોય એનું સ્વમાન વાલું હોય. તો આપણે આમાંથી ઈ શીખ લેવાની છે કે હું જે મને મારું સ્વમાન વાલું હોય ને તો સામેની સખીના દિલની અંદર પણ રાજજી જ બિરાજે છે. તો હું પેલા બોલું ને તો હું કઈક એવું વિચારીને બોલું કે મારે સામેવાળી સખીને દુઃખ ન થવું જોઈએ. જો આ ભાવ આપણી અંદર આવે ને ત્યારે આપણે સાચી સખીઓ અને સાચી બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. આપણે આ વિતક માંથી શીખવાનું લેવાનું છે. जब कई बात सेवा करे लगे लीलबाई को लोग कहने तुम ऐसी स्त्री हो घर में श्री देवचंद्र जी मेहनत करे हाथ सो. હવે એને બિચારીને કોઈ કેવા વાળું ન હોય. લીલબાઈ કે છે એ તને કઈ શરમ ન આવતી કે તાર ઘરવાળા રોજ પાણી ભરવા જાય, ચોકા એટલે ચૂલો ઈ સળગાવે, રસોઈ ઈ બને, તો તને શું કરવા લાવ્યા છે? એને બિચારી નહીં કોઈ કેતું હોય. આપણા ઘરવાળા રોજ રસોઈ કરીને મને જમાડે, મને જમાડે, તમને તમારા જમાડે, તો આજુબાજુ વાળા શું કે આ થાવ બાયલો છે, નહીં કેતા હોય, આપણને ન કહે. એમ આ બિચારા લીલબાઈ નહીં સહન કરવું પડ્યું હોય. લીલબાઈ કે છે ઈ કે તું ઈ કે કેવી સ્ત્રી છો, ઈ કે ઘરવાળા બધું કામ કરે. લીલબાઈ કેટલું દુઃખ થતું હશે. આ તો ખરી ને, એને તો ખબર જ છે લીલબાઈ ને કે મારા આ આત્માના ધણી છે દેહના, એ વિરક્ત જ છે. એને ગમે એટલું હું કહીશ પણ એ કઈ મારું માનવાના તો નથી. છતાં બિચારા ઈ લીલબાઈ છે ને દેવચંદ્રજીને અરજ કરે છે કે મને ઈ કે આ ગામ છે ને મેણા ટોણા મારે છે, મને બહુ બોલે કે તું કેવી સ્ત્રી છો, એમ તાર ઘરવાળા પાસે બધું કરાવશ. તબ લીલબાઈ ને કરી આય કે અરજ સબ મોકો તાના મારત હે કરો સેવા અપની અરજ. જો અહીં કીધું ને કે મને બધા તાના મારે, તાના એટલે મેણા, એમ કે તું કેવી બાઈ છો એમ કે હે દેવચંદ્રજી મને થોડુંક કામ કરવા દ્યો ને. તબ શ્રી દેવચંદ્રજી એ કહ્યા નાહી તેરા એ કામ. દેવચંદ્રજી કહી દીધું આ તારું કામ નથી. હું જી કસની કરું છું ને ઝીણવટ પૂર્વક ચોકસાઈ પૂર્વક ઈ તારું કામ નથી. કબહુ તેરા ચિત્ત દુખાએ જલ ભરને ઈત ઠામ यो और टहल करते देखाए तो आको नहीं पहचान तब सेवा धर्म कहाँ रह्यो न कोई होय मेरे समान. એને શું કીધું કે તને ઈ કે હું જે સેવા કરું છું ને ઈ સ્વરૂપની તને હજી ઓળખાણ નથી. એની હું કેટલી ઝીણવટ પૂર્વક સેવા કરું છું ને ઓળખાણ કરવા માટે ઈ કે હજી તાર વાર લાગશે, એટલે તું ઈ રેવા દે. તું મારી સેવા કરસ ને એટલે એમાં ઈ બધી સેવા આવી ગઈ. देव नित तीन वास्ते मैं करो अपने अंग हे मेरी प्रेम स्वरूप सो तुम पावे होवो भंग. जो कही दीधुं ने કે તું મારી સેવા કરસ ને
એટલે બહુ થઈ ગયું કે કીધું છે ને કે પતિ પત્નીની સેવામાં 50% ભાગ હોય એમ. સેવા કરને ન દઈ સબ કરે અપને હાથ, હંમેશા ચિતવન કરે રહે સેવા सेवा के साथ. एक बात एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम हजू व्रज में गए द्वार नंद के रोशन. જો એ સેવા કરતા હતા ને તો એને સેવામાં અને સેવામાં એક દિવસ એને એવું મનમાં થાય છે કે આજે તો હું નંદજીના ઘરે પહોંચી ગયો છું. जहां जसोदाजी बैठी थी ऊपर माची के, देखे दूध उठावते टहल करावते ए. વ્રજમાં તો પહોંચી ગયા પણ એને એવું દેખાય છે કે જસોદાજી માતા ચૂલા ઉપર દૂધ ઉકાળે છે એવા પણ એને દ્રશ્ય અહીંયા દેખાય છે. તહા આપ શ્રી દેવચંદ્રજી ठाडे भये जब जाय, आए श्री देवचंद्र जी मन में महासुख पाय. जसोदाजी कहे तुम आरोगो श्री देवचंद्र जी इत, तब पूछा श्री देवचंद्र जी ने श्री कृष्ण है कित. જ્યારે દેવચંદ્રજી મહારાજ જાય ને જસોદાજી પાસે એટલે જસોદાજી માતાજીને દેવચંદ્રજી પૂછે છે. પેલા તો જાય એટલે આવકાર તો કરે એટલે શું કે છે કે આવો આવો સુંદરબાઈ આવો ઈ કે એમ બધું કુશળ તો છે ને એટલે સુંદરબાઈ શું કે છે હા પછી કે છે કે મારે ઈ કે કાનન મળવું છે એમ. તો જસોદાજી શું કે છે કે કાનો તો છે નહીં, ઈ તો વાછરડા ચરાવવા ગયા છે વનમાં ઈ કે. દેવચંદ્રજી મહારાજ કહે છે कि कहा मैं श्री कृष्ण जी में करो दर्शन, कही गए वन में खेलने कहा है उतमेरो मन. मिठाई घर में से मंगाई के दई श्री देवचंद्र जी के हाथ, उहाई जाय के आरोग्यो दो मिल के साथ. કે દેવચંદ્રજી મહારાજ જશોદાજી માતાજીને કહે છે ને કે મારે શ્રી કૃષ્ણને મળવું છે તો ઈ કે છે કે ઈ તો વાછરડા ચરાવવા વનમાં ગયા છે તો કે મારે પણ ત્યાં જવું છે. તો માતા જશોદાજી કહે છે કે ઉભા રહ્યો, હું તમને મીઠાઈ આપું છું, એ તમે લઈ જાઓ અને ત્યાં જઈને આરોગજો. તહા આપ શ્રી દેવચંદ્રજી ચલે તરફ જહાં બન, तहा बाल गोपाल खेलते कहा श्री कृष्ण जी है पूछा तीन. કે જેવા જ દેવચંદ્રજી વનની અંદર જાય ને એટલે ગોપ બાળકો તો ગોપ ગોવાળો હોય ને એને પૂછે છે કે હે કૃષ્ણ ક્યાં છે ઈ કે. તો ગોપ બાળો કેવો જવાબ આપે જુઓ. कहा कौन सी कृष्ण जी तुम कहो खेले टोल टोल लड़के, कृष्ण जी नाम बहुतन का कहा बेटा નંદજી કે. કે તમારે કયા કૃષ્ણને મળવું છે? અહીંયા તો બધા કૃષ્ણ જ છે, અહીંયા કઈ એક કૃષ્ણ નથી કે. તો એને શું કીધું કે નંદજીનો બેટો કૃષ્ણ હોય ને ઈ કે એને મારે મળવું છે. તો હજી જોજો તમે. નંદ કે બેટે કૃષ્ણજી ઈહા બહુત હે રહત. ઈ કે અહીંયા તો કેટલાય નંદજીના કૃષ્ણ છે ઈ કે. કેટલાય કૃષ્ણના પપ્પા એવા છે કે એનું નામે નંદજી છે. તો તમારે કયા કૃષ્ણને મળવું છે ઈ કે. तुम किनको न कहत हो कहा जसोदा के बेटे इत. ઈ કે મારે પેલા તો એને કીધું કૃષ્ણને તો કે અહીંયા તો એવા કેટલાય કૃષ્ણ છે. પછી કે મારે ઈ કે નંદજીના કૃષ્ણને મળવું છે તો કે અહીંયા તો એવા નંદજી કેટલાય છે. તો કે તો હવે મારે જશોદાજીના કૃષ્ણને મળવું છે. પછી ગોપાળો કહે છે કે ચાલો હવે તમને હું बताऊं. बुलाए लिए देवचंद्र जी बैठाए अपने पास, बातें लगे करने मुख मीठी प्रेम लिए खास. કે જેવા જ દેવચંદ્રજીને શ્રી કૃષ્ણજી જોવે છે એટલે પોતાની પાસે બોલાવી લે છે અને પછી બંને જણા મીઠી મીઠી વાતો કરે છે. इन समय इत घुंघरी पकाई भोजन मों, छेड़े दो छटके रुमाल पानी निकले 300. કે અહીંયા
એ વખત ઘૂઘરી બનાવી હશે. ઘઉંની ઘૂઘરી બનાવી ને આપણે આજે બનાવી છે ને, તમને બધાને મળશે હો. કાનુડા આ દેવચંદ્રજી મહારાજ ગયા છે વ્રજની અંદર, ઈ તો લે પણ આપણે લેશું આજે. કે રૂમાલની અંદર બધા ગોપ ગોવાળો ઘૂઘરીને નિતારતા હતા. શ્રી દેવચંદ્રજી મીઠાઈ જો લ્યાય થે નંદ કે ઘર છે, तिनको ले आगू धरी दई लड़को को बाटने. દેવચંદ્રજીને જે જશોદાજીએ મીઠાઈ આપી હતી ને, ઈ વ્રજની અંદર દેવચંદ્રજી મહારાજ ગોપ બાળકોને આપે છે કે અલ્યો આ મીઠાઈ મને જશોદાજીએ આપી છે, તમે જે ઘૂઘરીનો પ્રસાદ આપો ને બધાને ત્યારે ઈ મીઠાઈ પણ એની અંદર આપી દેજો. કહ્યા શ્રી કૃષ્ણજીએ બાટ દિયો દેવો હમકો દો બાટ કે, દિયા ઉન લડકો ઇન્હે દોય ભાગ જો ઇનકે. જો જયારે ઈ વનની અંદર નાસ્તો કરતા હશે, કલેવો કે જે કાંઈ XYZ ગમે એ કરતા હોય ત્યાં રોજ એક જ આપતા હશે ને કૃષ્ણજીને, તો જ આજ કૃષ્ણજીને એમ કેવું પડે ને કે આજે મને દોય એટલે 2 આપજો. और सामा सबके हिस्से दिए दोय, श्री देवचंद्र जी आप आरोगे फिर ध्यान सोचो के सोय. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय. જેવા જ એના હાથની અંદર કૃષ્ણજી પ્રસાદ મૂકે છે ને, તેવું જ એનું ધ્યાન તૂટી જાય છે અને સાક્ષાત એના ઘરની અંદર જ્યાં એ સેવા પૂજા કરતા હોય ત્યાં એના હાથની અંદર ઘૂઘરી પ્રસાદના સાક્ષાત દર્શન થાય છે. આ હતા બીજા દર્શન. પેલા દર્શન આપણે જ્યારે સિપાઈ વેશમાં રણની અંદર રાજી મહારાજ આવ્યા, ઈ દર્શન હતા, એ સંકેત દર્શન હતા. અને અત્યારે આ વ્રજની અંદર જે દર્શન થયા એ છે સ્વપ્ન દર્શન. અને હવે પછી આપણે કાલે ત્રીજા દર્શનની લીલા કરશું, એ હશે સાક્ષાત દર્શન. કે મારા ધણીજી કેટલી કસની કરશે ત્યારે એને એક મંત્ર મળશે. એની વિસ્તૃત ચર્ચા આપણે કાલે કરીશું અને અહીંયા આજે જ આપણે ચોપાઈને દોહરાવીએ. ઓર સામા સબ કે હિસ્સે દિએ દોયા, શ્રી દેવચંદ્રજી આપ આરોગે फिर ध्यान से चौके सोया, फिर ध्यान से चौके सोया. बोलिए श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, प्राणनाथ प्यारे की, बाईजुराज महारानी की, तीनों धाम की, श्यामदास जी महाराज की जय, लालदास जी महाराज की, जगत गुरु आचार्य महाराज की, सर्वे सुंदर